वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वती व्यासं ततो जयमुदीरयेत् ततो जयमुदीरयेत्। तत्र पश्यास्थितान् पार्थ पितॄनाथ पितामहान् आचार्यान् मातुलान् भ्रातॄन् पुत्रान् पौत्रान् सखेस्तथा स्वशूरान् सुहृदय चैव सेनयोरुभयोरपि तान् समीक्ष्य च कौन्तेय सर्वान् बन्धूनवस्थितान् कृपया परयाविष्टो विषीदन्तन्नमब्रवीत्। अर्जुन उवाच द्रष्टव्येमं स्वजनं कृष्णं युयुत्सं समुपस्थितं सीदन्ते मम गात्राणि मुखं स परिशुष्यति वेपथुः शरीरे मे रोमहर्षः जायते गाण्डीवं संस्रते हस्तात् त्यक्तेव परिदेहता न च शक्नोम्यवस्थातु भ्रमतीव च ते मनः। શ્રીમદ ભગવદ્ ગીતાનું ચિંતન આપણે જે શરૂ કર્યું એનો 33મો દિવસ છે આજ। મંગળવારે આપણે પ્રથમ અધ્યાયના 28મા શ્લોકમાં નો વિચાર કર્યો હતો। એમાં હે કૃષ્ણ, યુદ્ધ કરવા ઈચ્છતા આ સ્વજન સમુદાયને પોતાની સામે ઉભેલા જોઈને મારા અંગો શિથિલ થઈ રહ્યા છે, બરોબર ને? ગાત્રાણી મારા ગાત્રો ઢીલા થઈ ગયા છે। અર્જુનની વીરવૃત્તિમાંથી કારુણ્ય શા માટે આવ્યું તેના બે પ્રમુખ કારણો આપણે મંગળવારે જોયા। આટલો બધો લડવાને તૈયાર થઈને આવેલો, બરાબર, યુદ્ધની આટલી બધી એની તરવરાટ હતી, પણ એ શાંત કેમ થઈ ગઈ? તો એને બે કારણો આપણે મંગળવારે જોતા હતા। એમાં એક કારણ હતું કે અજ્ઞાતવાસની અંદર 1 વર્ષ સુધી સ્ત્રીના કપડાં પહેરી અને ઉત્તરાને સંગીત ભણાવ્યું, એટલે સ્ત્રીના કપડાં પહેર્યા એટલે સ્ત્રેણ્ય 1 વર્ષ સુધી આવી રીતનું સ્ત્રીના કપડાં પહેરીને બધું કરવાનું, એટલે એને સ્ત્રેણ્ય, એટલે એની અંદર આગ એક વાયુ। બીજી વાત છે કે સંજયને વિષ્ટિ કરવા માટે ધૃતરાષ્ટ્રે અહીંયા હસ્તિનાપુરમાંથી મોકલો ઉપલવ્ય સાવણીમાં, બરાબર ને? તો એ વખતે એની અસર થઈ હોય એવું લાગે છે, કારણ કે એટલો સરસ મજાનો ઉપદેશ ધૃતરાષ્ટ્રે મોકલો હતો કે તમારા જેવા મહાત્મા, તમારા જેવા સંત, તમારા જેવા ધર્મ રાજ્ય ઉપર ચાલનારા, હવે તમારા જેવો જો આવી રીતના લોહી લુહાણ કરીને હજારો લોકોના માથા કાપે તો કેટલું પાપ થાય? આવું બધું ઘણું બધું ધૃતરાષ્ટ્રે લખીને મોકલ્યું હતું। તેથી 13 વર્ષનો વનવાસ પૂરો કરી અને તમે આવ્યા છો, તો હવે પાછા તમે હિમાલયમાં જતા રહ્યો। તમારા જેવા મહાત્મા, તમારા જેવા સંત, તમારા જેવા ધર્મ ઉપર ચાલનારા પાંડવો ઉપર આ હત્યાઓ અથવા આ યુદ્ધની અંદર માથા કાપવા તમારા જેવાને શોભે ને। આવો ઘણો બધો ઉપદેશ ધૃતરાષ્ટ્રે મોકલ્યો હતો। એની થોડીક અસર વેદવ્યાસ કહે છે કે અહીંયા કુરુક્ષેત્રના મેદાનમાં આવ્યા પછી ઘણા કારણો છે। યુદ્ધની અંદર પાછો જે અર્જુન પડ્યો ને એના બધા ઘણા કારણો છે, પણ આ બે મહત્વના કારણો વ્યાસે લખ્યા છે કે આ યુદ્ધની અંદર પાછો પડ્યો એનું કારણ
કે સંજય વિષ્ટિની અસર અહીંયા થોડીક અર્જુન ઉપર થઈ હોય એવું લાગે છે. એનો વિચાર આપણે મંગળવારે કરતા હતા. આજે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાનો અધ્યાય પ્રથમ અર્જુન વિષાદ યોગ અને 29મા શ્લોકનો આજે આપણે વિચાર કરવાનો છે. બહુ મહત્વનો, બહુ સરસ વ્યાસે આ શ્લોક ઉપર તો ઘણા બધા ભાષ્યકારો અને ઘણા બધા આવી રીતના વેદાંતાચાર્યોએ ઘણો બધો આવીને ટીકાઓ લખીને ઘણા બધા પ્રવચનો કર્યા. એટલો સરસ મજાનો આ શ્લોક છે, એનો આજે આપણે અભ્યાસ કરવાનો છે, જોવાના છીએ, વિચારવાના અને અધ્યયન અને અભ્યાસ કરવાનો છે. આપણે અહીં શ્રીમદ ભગવદ્ ગીતાનો અભ્યાસ કરવા માટે બેઠા છીએ, બરાબર. આપણે કાંઈ અહીંયા જ્ઞાની સહી એટલે જ્ઞાનીનું પ્રદર્શન કરવા અને જેને ગીતા ખબર નથી તેને સંભળાવવા માટે બેઠા નથી. આપણે તો બધા અહીંયા શ્રીમદ ભગવદ્ ગીતાનો અભ્યાસ કરીએ છીએ, અધ્યયન કરીએ છીએ, મનન અને ચિંતન કરવા માટે રોજ આપણે સોમથી શુક્રવાર આપણે અહીં બેસીએ છીએ. આપણે કાંઈ શું કહેવાય, આપણે કાંઈ જ્ઞાનનું પ્રદર્શન કરવા માટે કે આવું કાંઈ નહીં. આપણે તો અભ્યાસ, અને અભ્યાસની અંદર એકની એક વાત વારંવાર આવે. આખ્યાન હોય, વ્યાખ્યાન હોય, તો એની અંદર આખ્યાન વ્યાખ્યાનમાં એ સરળ રીતે વ્યાખ્યાનકાર અને આખ્યાનકાર એક જ વાત કરીને આવી રીતના અડધો પોણો કલાક વાત કરતા હોય છે. એમાં બીજી વાર બીજો શબ્દ આવે નહીં. પણ આપણે તો અહીં અભ્યાસ કરીએ છીએ, અને અભ્યાસની અંદર અહીંયા શાસ્ત્રકારો કહે છે કે એકની એક વાત વારંવાર સાંભળવી અને કહેવીને એમાં અભ્યાસમાં દોષ લાગતો નથી. બાકી આખ્યાન વ્યાખ્યાન કરવા ગયા હોય ને એમાં એકની એક વાત બીજી વાર આવે તો એમાં દોષ લાગે છે. આમાં દોષ લાગતો નથી. શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર ભગવાને જે અર્જુનને ગીતા કીધી એનો આપણે વિચાર કરવા માટે અહીંયા ભેગા થઈએ. શા માટે? તો કે ભગવાને પણ 18મા અધ્યાયમાં કીધું છે કે તારો અને મારો જે સંવાદ થયો છે ને આપણા બે વચ્ચેનો અત્યાર સુધીનો 18મા અધ્યાયમાં શ્લોકો ઘેર જઈને વાંચજો. એમાં ભગવાને બહુ સ્પષ્ટ અર્જુનને કીધું કે હે અર્જુન, તારો અને મારો બંને વચ્ચેનો અત્યાર સુધીનો જે સંવાદ થયો છે, અત્યાર સુધીની જે વાર્તાલાપ થયો છે ને એ વાર્તાલાપને કોઈ સાંભળશે, કોઈ કહેશે અને કોઈ અભ્યાસના રૂપની અંદર મનન અને ચિંતન કરશે ને તો આનાથી કોઈ વધારે મને પ્રિય નથી. આવું ભગવાને પોતે જ કીધું. કેવું? તારો ને મારો સંવાદ જે થયો છે એને વાંચશે, એને સાંભળશે, અને સાંભળ્યા પછી મનન કરી, અભ્યાસ કરી અને સમાજના અંતિમ માણસ સુધી કીર્તન કરવાનો જે પ્રયત્ન કરશે ને આનાથી વધારે કોઈ વાલો મને નથી. એટલે આપણે ભગવાનના પ્રિય બનવા માટે, વાલા બનવા માટે, ભગવાન હવે વાલા તરીકે કે પ્રિય તરીકે સ્વીકારે કે ન સ્વીકારે ખબર નહીં, પણ આપણે બનવાનો પ્રયત્ન કરીએ છીએ કે વધારેમાં વધારે ભગવાનની નજીક આપણે જઈએ, ભગવાનના વિચારો આપણે વાંચી, સાંભળીએ, વાગોળીએ. બરાબર ને? ગાય પણ ઘાસ વાગોળી લીલું ઘાસ નાખીને આપણે બધા અહીંયા આવીને બેઠા છીએ ગાયોને અને ભેંસોને સંભાળતા. એ ગાયોને ભેંસોને સંભાળી અત્યારે આપણે અહીં બેઠા છીએ. કોઈ પણ ગાય ચરવા માટે જાય અથવા લીલું ઘાસ નીરીએ આપણે ગમાણીની અંદર તો એ પહેલાં તો ભર પેટે ખાઈ જ લે, શરૂઆત જ કરીએ, ખાઈને હોજરીમાં બરાબર સ્ટોક કરીએ, અને સ્ટોક કર્યા પછી એ શાંતિથી 2 કલાક બેસે, બરાબર, અને પછી વાગોળે. અને વાગોળે એટલે લીલું જે ઘાસ હતું ને એને વાગોળીને દૂધની અંદર રૂપાંતર કરી દે. કેવું? લીલા ઘાસને રૂપાંતર શેમાં કર્યું? સફેદ દૂધની અંદર કરી દીધું. હવે એ વાગોળ્યું તો એનું દૂધની અંદર રૂપાંતર થાય. એમ કોઈ પણ વિચાર હોય, કોઈ પણ વાત હોય, કોઈ પણ સિદ્ધાંત શ્રીમદ ભગવદ્ ગીતાનો હોય તો એને વારંવાર એકની એક વાત વાગોળવી જોઈએ. વાગોળી તોય આપણા જીવનમાં એ સિદ્ધાંત સ્થિર થાય. કારણ કે એક વાત કહેવાથી આપણી કાંઈ બુદ્ધિ એવી નથી કે એક વાતની અંદર આપણે બધા સમજી જઈએ અને યાદ રહી જવું. એટલે એકને એક વાત વારંવાર કહેવી. તેથી આપણે શ્રીમદ ભગવદ્ ગીતાનું જે ચિંતન કરીએ છીએ, અભ્યાસ કરીએ છીએ, એનો આજે 33મો દિવસ છે. એટલે 33 દિવસે આપણે અભ્યાસ કરીએ છીએ. અને આજે મહત્વનો જે શ્લોક અહીં જે ભગવાને કીધો છે, અને વ્યાસે બહુ સરસ મજાની માળા ગૂંથવી અને 700 શ્લોકમાં બધા શ્લોકને કઈ કઈ જગ્યાએ ક્યાં ક્યાં ગોઠવવા એ વ્યાસ મુનિની કમાલ છે. એટલે વ્યાસ મુનિનો આ જે શ્રીમદ ભગવદ્ ગીતા છે એનો આપણે અભ્યાસ કરીએ છીએ. આ શ્લોકની અંદર સિદ્ધંતી મમ ગાત્રાણી મુખંસ પરિશુષ્યતે વેપથુ શરીરે મે રોમહર્ષ સજાયતે. સિદ્ધંતી મમ ગાત્રાણી મુખમ પરિશુષ્યતિ વેપથુ શરીરે મે રોમહર્ષ સજાયતે.
એનો અર્થ થાય છે દ્રષ્ટવા મમ, એટલે આખો અર્થ એ થાય છે કે હે કૃષ્ણ યુયુત્સમ, યુદ્ધ કરવા ઈચ્છતા આ, ઈમમ એટલે આ, અને સ્વજન એટલે સ્વજન સમુદાય, સમુપસ્થિતમ એટલે પોતાની સામે ઉભેલો છે. કેવા સ્વજન અત્યારે પોતાની સામે ઉભેલા છે. દ્રષ્ટવા એટલે જોઈને, મમ એટલે મારા, ગાત્રાણી, ગાત્રાણી એટલે અંગો, શરીરના આપણા જે અંગ છે ને એને ગાત્રાણી શબ્દ કહે છે. ગાત્રાણી એટલે અંગો, સિદંતી ચ એટલે શિથિલ થઈ રહ્યા છે. કેવા શિથિલ થઈ રહ્યા છે. મુખમ એટલે મુખ, પરિશુષ્યતી એટલે મુખ સુકાઈ ગયું છે. ચ એટલે તથા, અને મેં એટલે મારા. પછી શરીરે એટલે શરીરમાં, વેપથુત એટલે કંપારી, આપણે ઘણીવાર કંપારી ઊભી થઈ જાય ને, એ કંપારી મારા શરીરમાં અત્યારે ઊભી થઈ રહી છે. ચ એટલે અને રોમ હર્ષ એટલે મારા રૂવાડા ઊભા થઈ જાય છે, થઈ રહ્યા છે. એટલે હસ્તાન એટલે હાથમાંથી, ગાંડીવમ એટલે કે ગાંડીવ ધનુષ્ય, સંસતે ચ એટલે સરી રહ્યું છે. અને ત્વક એટલે ચામડી, એવ એટલે પણ, અને પરિદય એટલે ચામડી પણ બળી રહી છે અત્યારે. પરિદયતી એટલે મારી ચામડી અત્યારે બળે છે. મેં એટલે મારું, મન એટલે મન, અને ભ્રમતી ઈવ એટલે જાણે ભમે છે. મારું મન અત્યારે ક્યાં છે? ચારે બાજુ ભમવા માંડ્યું છે. જે માણસે ચક્કર આવે ને ઘણી વાર, એ આપણું મન ભમે, એવું અહીં સ્થિતિ. ચ એટલે તથા, અને અવસ્થા તુમ એટલે ઊભો રહેવાને, ચ એટલે પણ, ન શકનો બી હું સમર્થ નથી ભાઈ, હવે હું ઊભો રહેવા માટે સમર્થ નથી. મારું મન અત્યારે ભમી રહ્યું છે, ચારે બાજુ આખું જગત ફરતું હોય ને એવું થઈ રહ્યું છે. એમ આ શ્લોકનો આજે આપણે અભ્યાસ કર્યો કે અર્જુનની આવી સ્થિતિ કેમ થઈ એનો વિચાર આજે આપણે કરવાનો છે. પહેલી વાત છે સિદંતી મમ ગાત્રાણી, ભ્રમતીવ ચે મન, એટલે ચાર કારણો આ પહેલા શ્લોકની અંદર અર્જુનની આ પરિસ્થિતિ જોયા પછી યુદ્ધના મેદાનની અંદર બંને સેનાઓ ગોઠવાઈ ગઈ છે. વચ્ચે ભગવાનને કીધા પ્રમાણે ભગવાન એનો રથ લઈ ગયા છે, અને ભગવાને કીધું કે હવે તું કુરુ નીતિને જોઈ લે, એમ કરીને સ્વજનોને જોવે છે. અને સ્વજનોને જોયા પછી એની જે સ્થિતિ થઈ છે ને, અને એની શરીર ઉપર જે અસર થઈ છે ને, એના આ 29મા શ્લોકમાં ચાર વાતો લખી છે કે એના શરીર ઉપર ચાર પ્રકારની અસરો થઈ છે. કઈ ચાર પ્રકારની અસર છે એનો આજે આપણે વિચાર કરવાનો છે. કે અર્જુને આવી રીતના સ્વજનોને જોયા અને બરોબર, તો એના શરીર ઉપર કેવી રીતની અસર થઈ છે, શરીરની અંદર જે અંગો છે એ કેવી રીતના આવી રીતના થાય છે, એનો વિચાર આજે આપણે અહીંયા ચાર રીતે પ્રથમ શ્લોકની અંદર 29મા શ્લોકની અંદર ચાર વાતો એના ઉપર અસર થાય છે. એમાં પહેલું છે અર્જુનના મનમાં યુદ્ધના ભાવિ પરિણામના વિચારની ચિંતા થઈ રહી છે, દુઃખ થઈ રહ્યું છે. એ ચિંતા અને દુઃખની અસર અર્જુનના આખા શરીર ઉપર પડી છે. કેવી? શરીર કોઈ પણ નબળો વિચાર આવે કે સારો વિચાર આવે ને તો એની શરીર ઉપર 100% અસર થાય છે. ભગવાન સમજાવે છે એની, એટલે કે આવી રીતે શરીર ઉપર તેની અસર થઈ છે. એ ચિંતા અને દુઃખની અસર અર્જુનના આખા શરીર ઉપર પડી રહી છે. એ અસરને અર્જુન સ્પષ્ટ શબ્દોમાં કહી રહ્યો છે. કાંઈ શું કહેવાય, એણે કાંઈ છૂપું રાખ્યું નથી. ભગવાનને બહુ સ્પષ્ટ કહી દીધું. શું કીધું? કે મારા શરીરના, શું કીધું? કે મારા શરીરના હાથ, પગ, મોઢું વગેરે એક એક અંગ એટલે કે એક એક જે અવયવ છે ને એ શિથિલ થઈ રહ્યા છે. મોઢું સુકાઈ રહ્યું છે, જેથી બોલવાનું પણ મુશ્કેલ થઈ રહ્યું છે. આખું શરીર થરથર કંપી રહ્યું છે. શરીરના બધા જ રૂવાટા ઊભા થઈ રહ્યા છે, અર્થાત સમગ્ર શરીરમાં રોમાંચ થઈ રહ્યો છે. જે ગાંડી ધનુષ્યની પણસના ટંકારથી શત્રુઓ ભયભીત થઈ જતા હતા, તે ગાંડી ધનુષ્ય ખભામાંથી ધીમે ધીમે નીચે સરકી રહ્યું છે. ત્વચા એટલે કે આખા શરીરમાં મારી ત્વચા એટલે ચામડીની અંદર બળતરા ઉપડી થઈ ગઈ, બળતરા થઈ રહી છે. મારું મન ભમી રહ્યું છે, અર્થાત મારે શું કરવું જોઈએ એ પણ મને સૂચતું નહીં. અહીં રણભૂમિમાં રથ ઉપર ઊભા રહેવામાં પણ હું હવે સમર્થ નથી.
હું રણભૂમિમાં હું રથ ઉપર બેસી અને યુદ્ધ કરી શકું એવી હવે મારી સમર્થતા નથી. એવું મને લાગે છે કે હું મૂર્છામાં આવીને હું ગબડી પડીશ. આવા અનર્થ કરનારા યુદ્ધમાં ઊભા રહેવું એ પણ જાણે એક પાપ હોય એમ મને લાગે. આટલી એણે કબૂલાત ભગવાન સામે કરી દીધી કે ભગવાન, આ મારા સ્વજનોને જોયા પછી મારી અત્યારે શારીરિક હાલત કેવી રીતની થઈ છે ને એ ભગવાન સામે એણે પ્રગટ કરી દીધી. કોઈ વસ્તુ એણે આવી રીતની છુપાવી નથી. જે કાંઈ આ સ્વજનોને જોયા પછી એના શરીર ઉપર જે કાંઈ અસર થઈ ને એ અસર અહીં 29ના શ્લોકની અંદર 4 વાતો છે ને બાકીના 30માં 4 છે. એટલે આજે આપણે 29મા શ્લોકની અંદર આ જોયા પછી અર્જુનના શરીર ઉપર 4 પ્રકારની અસર કેવી રીતે થઈ, શા માટે થઈ અને શરીરમાંથી આવી રીતની અસર ઉત્પન્ન થવાના કેવા કેવા કારણો છે એ બધું જ અહીં વ્યાસે બહુ સરસ રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. સ્વજનોને જોઈને મારા અંગો શિથિલ થઈ રહ્યા છે અને મુખ સુકાઈ રહ્યું છે તથા મારા શરીરમાં કંપારો આવી રહ્યો છે અને રૂવાડા ઊભા થઈ રહ્યા છે. હાથમાંથી ગાંડીવ ધનુષ્ય સરી રહ્યું છે. 4 કારણો આ શ્લોકની અંદર આ વ્યાસ લખે છે અને ભગવાનને અર્જુન અત્યારે કબૂલાત કરે છે કે મારા શરીરમાં 4 પ્રકારના આવી રીતના રોમાંસ ઊભા થઈ રહ્યા છે. મંગળવારે આપણે 28મા શ્લોક જોયો હતો. આજે પણ આપણે 29મા શ્લોકનો વિચાર કરવાનો. સિદંતી મમ ગાત્રાણી મુખમ પરિશુષ્યતે વેપથુસ શરીરે મેં રોમ હર્ષસ જાયતા. 4 અહીંયા શરીર ઉપર જે અસર થઈ ને એ આ 29મા શ્લોકની અંદર બતાવે. શા માટે થઈ, કેવી રીતની થઈ અને એ થતા એનું પરિણામ કેવી રીતનું આવ્યું એનો આજે આપણે વિચાર કરવાનો છે. 29મા શ્લોકમાં અર્જુનના વિચારમાં તેના શરીર ઉપર પરિણામ દેખાય છે અને શરીર ઉપર પરિણામ દેખાય છે તે આજે આપણે જોવાના છીએ. અર્જુન જે ધારતો હતો તેના જે વિચારો હતા તેના વિચારોથી શરીર ઉપર 8 પ્રકારની અસર થાય છે. તેમાં 4 પ્રકારની અસર આ સિદંતી મમ ગાત્રાણી મુખંસ પરિશુષ્યતિ આ શ્લોકની અંદર 4 પ્રકારની અસર અહીંયા અર્જુન ઉપર એના શરીર ઉપર થાય છે. એ 4 પ્રકાર છે. 8 લક્ષણોના 4 લક્ષણો આજે આપણે 29મા શ્લોકમાં જોવાના છે. આવું શા માટે થયું, કેટલાક કારણો છે એના. આવું થવાના ઘણા બધા કારણો વેદવ્યાસ લખે છે પણ એમાંથી અમુક જે કારણો છે ને જે મુખ્ય કારણો એ આજે આપણે સમજવાનો પ્રયત્ન કે આવી સ્થિતિ કેમ, બરાબર ને. એક તો થનગનાટ કરતો અર્જુન આવ્યો, શંખ વાગી ગયા, સામે વાજિંત્રો પણ વાગ્યા. પિતામહ ભીષ્મે આવી રીતનો શંખ વગાડી અને યુદ્ધની આવી રીતનું આહવાન આપ્યું અને આવી રીતના શંખો વાગવાથી એનો હાથ ગાંડી ઉપર ગયો અને ગાંડી લઈને એને ઉઠાવી લીધું કે હવે કૌરવોને આજના દિવસે હું ખતમ કરી. આવી યુદ્ધની વૃત્તિ રાખી અને જેના મનની અંદર આવી તરવરાટ હતો, આવી રીતની સ્ફૂર્તિ હતી, આવી રીતનું લડાયક વૃત્તિ હતી, તો એ લડાયક વૃત્તિ બેસી શા માટે ગઈ અને કારુણ્ય શા માટે ઊભું થયું એનો વિચાર આપણે 2-3 દિવસથી કરતા રહેલા છે. આટલી તૈયારી હોવા છતાં આજે બેસી કેમ ગયો, એના શરીર ઉપર આટલી અસરો કેમ થઈ એ વ્યાસ લખે છે. પહેલી વાત છે ભગવાને જે કહ્યું હતું તેના કરતાં અર્જુને જુદું કીધું. ભગવાને કુરુનીતિ જોવાનું કીધું હતું. હું કે તું જે આતતાઈઓ છે તારા ઉપર અત્યાર સુધી જેણે અત્યાચારો કર્યા, બાળવાનો પ્રયત્ન કર્યો, ઝેર ખવડાવવાનો પ્રયત્ન કર્યો એવા લોકોને તું જોઈ લે એટલે તારી વીર વૃત્તિ વધારે થનગનાટ થશે એમ કે, બરાબર ને. તો એ જોવાને બદલે એને શું કર્યું, એને સગા સાસરાને જોયા, શાળાઓને જોયા, આ બધા સગા સંબંધીને જોયા પછી અહીંયા પહેલા કારણની અંદર વ્યાસ લખે છે કે ભગવાને જે પ્રમાણે કીધું એ પ્રમાણે ન કરતા એને સ્વજનોને જોવાનો પ્રયત્ન કર્યો. મારા સસરા છે, મારા શાળાઓ છે, મારા બંને આ બધું જોયું. એટલે ભગવાનને જે કહે છે એ પ્રમાણે ન કરે તો શું થાય છે ને એ અહીંયા આપને સમજાવે છે. એટલે ભગવાને જે કીધું છે ને એ પ્રમાણે માણસે કરવાનો પ્રયત્ન કરવો. મારા મનમાં આવે, મારી બુદ્ધિમાં આવે, મને જેટલું કરવાનું મન થાય એ આપણું કાંઈ હાલતું. શાસ્ત્ર શું કહે છે, કોઈ પણ પ્રવૃત્તિ કરતા પહેલા શાસ્ત્ર શું કહે છે એ માણસે વિચાર કરી લેવો જોઈએ. ભગવાન અહીંયા કહે છે કે વેદવ્યાસ લખે છે કે અર્જુને ભગવાને જે કીધું એ પ્રમાણે કરવાનું હતું એની જગ્યાએ એણે ઊંધું કર્યું. તેથી પહેલી અસર
અહીંયા ઘણા બધા કારણો છે એના ઉપર અસર થવાના. એ પહેલી કારણ, અર્જુન સ્વજનોને જોવા લાગ્યો, દ્રષ્ટવેમમ સ્વજનમ કૃષ્ણ લખ્યું છે અહીંયા. હું લખ્યું કે દ્રષ્ટવેમમ સ્વજનમ કૃષ્ણ, સજ્જનો પણ મારી સામે ઊભા, તે આપ્તજન છે. સજ્જનો તો પણ છે, પણ એ મારા આપ્તજન, મારા પોતાના જ છે, અને મારા પોતાના હોય એને હું કેમ મારી શકું? અર્જુનના મનમાં એક વાત ફિટ હતી કે લોહીનો જે સંબંધ છે, માત્ર લોહીનો સંબંધ આપ્તજન છે, એ મારવા ન જોઈએ. આ લોહીના સંબંધથી બધા ભેગા થયા છે, અને લોહીનો જે સંબંધ હોય એ માણસ પોતાના આપ્ત સ્વજન હોય, અને આવા સ્વજનને મારવા જોઈએ નહીં. લોહીના સંબંધવાળા એટલે કે લોહીના સંબંધવાળાઓ આપ્તજન હોઈ શકે, પણ તેમાં ઈશ્વરવાદ હોવો જોઈએ. આપ્તજન હોય એની ના નથી, પણ એમાં ઈશ્વરવાદ હોવો જોઈએ, યથાર્થવાદ હોવો જોઈએ, અને ન્યાયિક ભૂમિકા. 3 સિદ્ધાંતો વ્યાસ આપને સમજાવે છે. આપ્તજન સ્વજન તમે કોઈને માનો તો એમાં કાંઈ વાંધો નથી. લોહીના સંબંધથી કદાચ તમે સાથે હળતા મળતા હોય તો એનો કાંઈ વાંધો નથી, પણ એમાં 3 ઈશ્વરવાદ, એની અંદર ઈશ્વરને માનતો હોવો જોઈએ, ઈશ્વરને પ્રથમ રાખીને આગળ કરતો હોવો જોઈએ, બીજી ન્યાયિક ભૂમિકા હોવી જોઈએ, અને યથાર્થવાદી હોવો જોઈએ. આ 3 વાતો હોય તો એને આપ્ત કહેવાય, નકર આપ્ત કહેવાય નહીં. અહીં કહે છે ને કે મામા કંસ અહીંયા કાંઈ કૃષ્ણને આપ્ત નહોતા. શા માટે? કે એ ઈશ્વરને માનતો, હું જ ઈશ્વર છું, તમારે ઈશ્વરની શું જરૂર છે? એટલે ઈશ્વરને ન માનતો હોય ને લોહીનો જો સંબંધ હોય ને તો એ પોતાનો આપ્ત સ્વજન હોઈ શકતો નથી. સ્વજન તો એ હોય કે જે ઈશ્વરવાદમાં માનતો હોય છે. આમાંની કોઈ વાત ન હોય તો તેને આપ્ત ન કહી શકાય, એમ ભગવાન કહે છે. શું કે આમાંથી એક વાત ન હોય તો એને આપ્ત ન કહી છે. અહીંયા ગીતાના પ્રથમ અધ્યાયમાં અર્જુનની બુદ્ધિ ભ્રષ્ટતા આવી છે, તેનું લક્ષણ અહીંયા વેદ વ્યાસે બતાવ્યું છે કે બુદ્ધિ ભ્રષ્ટ જો માણસની થાય અને પછી શરીર ઉપર કેવી રીતની એની અસરો થાય છે ને એનું સુંદર મજાનું વર્ણન અહીં વ્યાસે કર્યું છે. કારુણ્ય વૃત્તિથી અર્જુનમાં બુદ્ધિ ભ્રષ્ટતા આવી છે. આમ વેદવ્યાસ પ્રથમ અધ્યાયના 29મા શ્લોકમાં લખે છે, અર્જુન ખિન્ન થયો છે કે ભગવાન હવે મારાથી લડી શકાય એમ નથી. જીભની અંદર જે આવી રીતનું પાણી જે ઝરે છે ને, જે લાળ, એ લાળ ઝરતી અત્યારે બંધ થઈ ગઈ છે. મારા રૂવાડા ઊભા થઈ ગયા છે. હું આવી રીતનો કંપારી મારા શરીરમાંથી છૂટી રહી છે, ગાંડી ધીમે ધીમે હાથમાંથી શરીર. આ 4 કારણો પ્રથમ શ્લોકની અંદર અહીંયા વ્યાસ બતાવે છે કે અર્જુન જે નાસીપાસ થયો અથવા લડાયક વૃત્તિ એની ખતમ થઈ અને કારુણ્ય વૃત્તિ કેમ આવી, અને કારુણ્ય વૃત્તિ એકવાર શરીર ઉપર આવે તો એના શરીર ઉપર કેવા પરિણામો થાય છે ને એનું અહીં સુંદર મજાનું વર્ણન કર્યું છે. કારુણ્ય વૃત્તિથી અર્જુનમાં બુદ્ધિ ભ્રષ્ટતા આવી છે. આમ વેદવ્યાસ પ્રથમ અધ્યાયમાં લખે છે, અર્જુન ખિન્ન થયો છે. એક વખત ખિન્નતા આવી કે શરીરના અવયવોમાં કંઈ ગડબડ શરૂ થઈ જાય. એકવાર ખિન્નતા આવે એટલે શરીરની અંદર ગડબડ શરૂ થઈ જાય, એટલે કે શરીરમાં ગડબડ શરૂ થઈ જાય છે. તે સમજો પછી માણસ એક પણ ડગલું ચાલી શકતો નથી. ઘણીવાર આપણે પણ આવા અનુભવો થતા હોય છે, બરાબર ને? કે માનો કે રાત્રે કંઈક આડું ખવાઈ ગયું હોય અને સવારે વહેલું જો છાતીમાં દુખવા માંડે અને ધડબડાટી બોલી જાય તો બધાને આજુબાજુના પોતે જ એમ કહેશે કે મને હૃદય રોગનો હુમલો, મને એટેક આવ્યો. એટલે આવું બધા કરીને ઘણીવાર બેસી જતા હોય છે, અને પછી તો એમ્બ્યુલન્સને બોલાવે, અને જે એને કીધું તારે હવે હલવાનું નથી. દર્દીને શું કે એકવાર છાતીની અંદર દુખાવો શરૂ થયો પછી એમ કહે છે કે તારે હવે હલવાનું નથી. આજુબાજુવાળા કે તારે એક ડગલું ચાલવાનું નથી. અમે તને ઊંચકીને સ્ટ્રે ઉપર ને સ્ટ્રે ઉપરથી એમ્બ્યુલન્સ અને ત્યાંથી તને હોસ્પિટલ આમ કરી અને લઈ જાય. શા માટે? તો કે છાતીની અંદર કંઈક ગડબડ થઈ, છાતીમાં કંઈક દુખાવો થયો છે. અને છાતીમાં દુખાવો થાય એટલે મોટા ભાગને પહેલું ધ્યાન ના જાય કે આને એટેક હળવો કે લાંબો ગમે તેવો એટેક આવેલો છે. અને એ ત્યાં જાય પછી ડૉક્ટર એને આવી રીતના સ્ટ્રે ઉપર લે અને બરોબર એના જે કાંઈ ઇકો કાર્ડિયો બધું તપાસીને કે બાપા તમે હવે સાંજે શું ખાધું હતું? તો કે ભજીયા ખાધા હતા, મહેમાન હતા ને એટલે થોડાક ભજીયા. બાપા તમને હવે કાંઈ છે? આ ભજીયાને હિસાબે તમને ગેસ થયો છે,
અને એને હિસાબે તમને છાતીમાં દુખે છે, તમને કોઈ પ્રકારનો એટેક આવ્યો નથી. આ બધા રિપોર્ટ એમ કાર્ડિયો ને ઇકો કાર્ડિયો કાઢી અને બરોબર કે તમારા શરીરમાં કોઈ પ્રોબ્લેમ નથી, ખાલી ગેસને હિસાબે તમારે આ થયું છે. તેથી આ થોડીક દવા છે ને એ 2 દિવસ લઈ લો. હવે જે એને સ્ટ્રે ઉપર અહીંથી લઈ જવામાં આવ્યો, હલવા દીધો નહીં, એ જ માણસે ડૉક્ટરે એમ કીધું તમને કાંઈ નથી, એટલે દોડતો દોડતો ઘેર આવી જાય કે નહીં? આ બધું છે કે નહીં? તમને હવે કાંઈ દોડતો ગયો ત્યારે કેવો હતો તો હલવન નથી બાપા જરી કે હેલા એટલે તમારો આમ તેમ એમ કરીને બધા આવી રીતનું કરે. અને પછી બાપાને ખબર પડે કે ભાઈ ડૉક્ટરે તો કીધું ભાઈ હવે મહેમાન હતા ને એટલે રવન ભજીયા બનાવ્યા હતા, 2 ભજીયા વધારે ખવાઈ ગયા. તો આ એનો આ ગેસ થયો તમને, બાકી કાંઈ. કહેવાનો અર્થ કે મનની અંદર કંઈક જો આવી રીતની થાય ને તો આખા શરીર ઉપર એની અસર શરૂ થઈ જાય છે. અહીંયા અર્જુનનું પણ એવું જ છે. એમ એક વખત ખિન્નતા આવી કે શરીરના અવયવો કંઈક ગડબડ થઈ જાય છે સમજો, અને પછી હમણાં એક પણ ડગલું ભરી શકાતું નથી. એટલે કે હૃદય રોગ વિશે ખોટો ડર ઘૂસી જાય પછી માણસને આવી રીતની પરિસ્થિતિ થાય. પણ ડૉક્ટર જ્યારે કે દાદા તમને કાંઈ હવે વાંધો નથી, એટલે દાદા તો હાથમાં હોટી લઈને હજી તો ઓલો કહેતા તો હેઠા 4-5 પગથિયા હોતે ઉતરી ગયા હોય છે, બરાબર. હૃદય રોગ થશે, ખોટો ડર ઘૂસી જાય, પેસી જાય તો, અને ડૉક્ટર પાસે એમ્બ્યુલન્સમાં લઈ જવું પડે છે. ડૉક્ટર કાર્ડિયોગ્રામ ઇકો કાઢે અને કહે કે આ દર્દીને કંઈ તકલીફ નથી, રાત્રે કંઈક ભજીયા વધારે ખવાઈ ગયા લાગે છે. બાપા શું ખાધું તું? વાત તમારી સાચી છે, ભજીયા ખવાઈ ગયા હતા એમ, તેનો આ ગેસ છે. આ રીતે ડૉક્ટર કહે તો દર્દી એમ્બ્યુલન્સમાં જે આવ્યો હતો તે પગે ચાલીને એ નીચે ફટફટ ઉતરી ગયો, તે પગે ચાલીને નીકળી ગયો. આવી રીતે ખિન્નતાની અસર અર્જુન ઉપર થઈ હોય એવું અહીં વ્યાસ લખે કે આવી એક ખિન્નતા, આવી એક બુદ્ધિ ભ્રષ્ટતાની અસર અહીંયા અર્જુન ઉપર થઈ હોય એવું લાગે છે. એકવાર ખિન્નતા આવી કે માણસને સુકન અપસુકન દેખાવા લાગે. એકવાર ખિન્નતા આવી અને હૃદય ઉપર જો આવી તો દુખાવા લાગે તો સુકન અને બાપાને આવી રીતનું આવ્યું હતું ને એ પણ વૈયા ગયા, એટલે સુકન અપસુકન કે હવે મારું પણ આવી રીતનું થવાનું છે. એટલે આવો માણસને વિચાર આવે. ખિન્નતા આવી કે માણસને સુકન અને અપસુકન દેખાવા લાગે. પ્રથમ ધૃતરાષ્ટ્રના પુત્રો દુર્બુદ્ધિના લાગતા હતા અને હવે અર્જુનને સ્વજન લાગવા માંડ્યા. કેટલો ફેર પડી ગયો? પહેલા તો એમ કહેતો હતો દુર્બુદ્ધિ દુર્યોધનના પુત્રને કુરુક્ષેત્રના મેદાનની અંદર મારા ગાંડીવથી બધાના ડોકા ઉડાવી નાખી, આને અમારા ઉપર અત્યાચાર કરવામાં કઈ વસ્તુ બાકી રાખી નથી. એટલે આવો થણગણાટ કરતો અને દુર્બુદ્ધ ધૃતરાષ્ટ્રના દુર્પુત્રોને હું બધાને મારી નાખીશ આવું કહેવા વાળો અત્યારે એમ કહેશે કે સ્વજનમ મારા બધા સ્વજનો. તો આ દુર્જનોમાંથી સ્વજન કેમ થઈ ગયા ભાઈ? એ તો માણસો તો ઈનાય છે, દુર્યોધન ને દુશાસન તો ઈનાય છે. મેદાનની અંદર એને ખબર હતી કે લડવા માટે મારી સામે કોણ કોણ ઊભા છે. તો આવી રીતના દુષ્ટ બુદ્ધ, આવી રીતના દુર્યોધનમાંથી દુર્યોધન સ્વજન કેમ બની ગયો ભાઈ? હવે આને મારે મારવો નથી, એ મને મારીને હાથમાં હથિયાર ઉપાડીને મારે તો પણ મારું ગાંડી હું ઉપાડવાનો. આ અહીંયા સુધી અર્જુન બોલી જઈશ. તો આવું કેમ થયું ભાઈ? તો અહીં કહેશે કે અર્જુનને લાગ્યું કે સામેવાળા બધા આપણા છે, સ્વજન છે. જન મટીને સ્વજન થઈ ગયા. અર્જુન લડવા માટે આવ્યો છે, કાંઈ લગ્નની પાર્ટીમાં કે કાંઈ ફરવા માટે આવ્યો? એને આટલા 13 વર્ષથી આ બધી તૈયારીઓ હાલતી હતી કે નહીં? અજ્ઞાતવાસ દરમિયાન જે કાંઈ બધી તૈયારીઓ કરી એને ખબર હતી. ને વ્યાસ મુનિએ આપણે આગળ જોયું કે વ્યાસ મુનિએ બરોબર પાંડવોને જંગલમાં ચેતવી દીધા હતા કે તમે શાંતિથી હાથ પગ હલાવ્યા વગર શાંતિથી સમય પસાર કરો છો. હમણાં 12 ને 13મું પૂરું થઈ જાય કે 13 વર્ષ, અને પછી તો અમારું રાજ્ય અમને મળી જ જવાનું છે. તો કે મળવાનું? વ્યાસ કહેશે 1 ઇંચની બુટ્ટી જેટલી પણ જમીન તમને દુર્યોધન આપવાનો નથી. તો કે અમારે શું કરવું જોઈએ? તો કે તમારે આવી રીતની શક્તિઓ મેળવવી જોઈએ. એટલે આ તૈયારીઓ બધી હાલતી હતી. તૈયારીઓ સાથે અર્જુન મેદાનમાં આવ્યો હતો. એટલું જ નહીં, શંખ વાગ્યા પછી પિતામહે જે શંખ વગાડ્યો અને 18 પ્રકારના શંખો જે પાંડવોએ ધનધનાટી બોલાવીને જે વગાડ્યા ને એનાથી એની અંદર હુરાતન આવી ગયું અને ગાંડી ઉપર હાથ દઈને સીધું ગાંડીવને ઉપાડી લીધું. શા માટે? કે હવે આ ગાંડીવથી બધાને મારી નાખીશ. પણ આ સ્થિતિ બની કેમ? આવી રીતનું ગાંડીવ જે એને ઉપાડી લીધું હતું
તો એ આવી રીતનો બન્યો કેમ એમ. અર્જુનને લાગ્યું કે સામેવાળા બધા જ આપણા છે, સ્વજન કેમ થઈ ગયા ભાઈ? દુષ્ટ બુદ્ધિના જે દુર્યોધનો હતા એ સ્વજન કેમ થયા? જન મટીને સ્વજન કેમ થયા? અર્જુન લડવા માટે આવ્યો હતો, કાંઈ લગ્નની પાર્ટીમાં કે ફરવા માટે કુરુક્ષેત્રમાં આવ્યો? ફરવા નહોતો આવ્યો ભાઈ. પછી આ બધા સ્વજન કેમ થઈ શકે? એને ખબર જ હતી કે કેટલા સમયથી બધી તૈયારી હાલે છે, કોની સાથે લડવાનું છે, મારી સાથે મેદાનમાં કોણ કોણ ઊભા છે. આ અર્જુનને ખબર નહોતી એવું નહોતું? ખબર જ હતી એમ. પણ પછી આ બધા સ્વજન કેમ હોઈ શકે? તે જ બુદ્ધિ ભ્રષ્ટતા, દુર્બુદ્ધો સજ્જન કેવી રીતે હોઈ શકે? આ જ અર્જુનના મનની અંદર આ ભ્રષ્ટતા આવી ગઈ છે. એટલે કે લડવા આવ્યો હતો પણ રણાંગણમાં એ સ્વજન, આ બધા મારા સ્વજન છે, એ સ્વજનને હવે મારવા નથી. તો સ્વજન થયા કેમ ભાઈ? અત્યાર સુધી તો દુષ્ટ બુદ્ધિના દુર્યોધન લાગતા હતા, તો હવે સ્વજન કેમ બન્યા? કેવળ લોહીનું સગપણ કંઈ આપ્ત પુરુષનું દ્યોતક નથી. આપ્તતા શેનાથી આવે? આપ્ત એટલે કોણ? એટલે કે જે ન્યાયવાદી હોય, ઈશ્વરવાદી હોય અને હિતવાદી હોય, યથાર્થવાદી હોય, તે જ આપ્ત કહેવાય. આપણું જે હિત કરતા હોય ને એવા જે લોકો હોય ને એ જ આપ્ત એટલે પોતાના. આપણા માણસ કોણ? તો કે આપણું હિત, આપણું કલ્યાણ, આપણું કેમ સારું થાય, ભલે કરી ન હોય પણ આવી ભાવના રાખીને સમાજમાં ફરતો હોય તો એના માટે એને આપ્ત શબ્દ વાપર્યો છે. પણ અહીં શ્રીમદ ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાયના અર્જુનના યુદ્ધ, એટલે કે અર્જુનને યુદ્ધના મેદાનમાં આ કૌરવ બધાએ આપ્ત લાગવા માંડ્યા. તે જ બુદ્ધિ ભ્રષ્ટતા છે. આ બુદ્ધિ ભ્રષ્ટ થઈ છે. હવે એને મારે ઠેકાણે લાવવી હોય તો હું કરવું પડે? એ ભગવાન અંદર બેઠા બેઠા વિચાર કરવા. આની બુદ્ધિ તો હવે ભ્રષ્ટ થઈ ગઈ છે. જે દુર્બુદ્ધ દુર્યોધન લાગતા હતા હવે એને કૌરવ સ્વજન લાગવા માંડ્યા. તો આનું તો મોટું મારે ઓપરેશન કરવું. આ કાંઈ નાના ઓપરેશનથી આના મગજમાંથી આ વાત જાય નહીં. આ કે આ બુદ્ધિ ભ્રષ્ટતા ઉપર અર્જુને આ ઇમારત ઊભી કરી છે. તે કહે છે કે કુલ ધર્મ, જાતિ ધર્મ, નીતિ ધર્મ, વર્ણ ધર્મ, આ બધા ધર્મો યુદ્ધથી ખલાસ થઈ જશે. તેથી મારે હવે લડવું. હું જો લડીશ અને કુરુક્ષેત્રમાં 18 અક્ષરની સૈન્ય જો ખલાસ થઈ જાય ને તો એનાથી સમાજની અંદર ઘણી બધી નુકસાની કઈ આવશે? તો કે કુલ ધર્મ બધા ખલાસ થઈ જશે. નીતિ ધર્મ, જાતિ ધર્મ છે એ બધા ખલાસ થઈ જાય. વર્ણાશ્રમ, વર્ણ અને આશ્રમ બે ધર્મો છે ને એ પણ ખલાસ થઈ જાય. આ બધા ધર્મો યુદ્ધથી ખલાસ થઈ જશે. તેથી મારે લડવું. આવા અનેક પ્રકારના વિચારો એના શરીરના અંગ ઉપર થવા લાગ્યા. આ બધા ધર્મો યુદ્ધથી માત્ર લોહીના સંબંધને લીધે અર્જુન આપતજન ગણાવા લાગ્યો. તેથી તેના શરીર ઉપર આવા 4 પ્રકારના પરિણામો અહીંયા દેખાય છે. સિદંતી મમ ગાત્રાણી મુખમ પરિશુષ્યતિ વેપથુસ શરીરે મેં રોમ હર્ષસ જાય તે. આ 4 પ્રકારના આવા વિચારો એને આવ્યા કે આ સ્વજનને મારીને હું તો નરકમાં જવાનો. આવો નબળો વિચાર આવ્યો તો એની આ 29મા શ્લોકની અંદર 4 પ્રકારના આવી રીતના અસરો થાય છે. 4 પ્રકારની અસર થાય છે. આપ્ત, પહેલું એટલે આપ્ત. બીજું, પહેલા બધા તે કૌરવ દુર્બુદ્ધિના લાગતા હતા અને હવે દુર્યોધન સ્વજન લાગવા માંડ્યો. કેમ? તો ભગવાને કહ્યું તે કર્યું નહીં. તેથી ભગવાને જે કીધું એ પ્રમાણે કર્યું નહીં ને એટલે એને આ દુર્બુદ્ધિ દુર્યોધન અત્યારે સ્વજન લાગવા માંડ્યો. દુર્બુદ્ધ સ્વજન લાગવા માંડ્યો. દુર્બુદ્ધમાં માણસ સુધરે તો જ કહી શકાય. તેનાથી આગળ સ્વજન અને તેનાથી આગળ ગીતામાં જે અર્જુનનું વર્ણન છે તે આપણું જ વર્ણન છે. આપણે ભગવાને કીધું હોય એ પ્રમાણે ન કરીએ અને જે અર્જુનની હાલત થાય છે એવી જ આપણી બધી સંસારોની હાલત થાય છે. ગીતા કોના માટે છે? ગીતા આપણા માટે છે. પાંડુરંગ શાસ્ત્રી કહે છે કે ગીતા સંન્યાસી માટે નથી, ગીતા સંસારી માટે છે. કારણ કે સંસારની અંદર રહીને આપણે આ જીવન પૂરું કરવાનું છે. અને સંસારીના શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર અહીંયા 4 પાત્રો જે એવા છે શ્રીમદ ભગવદ્ ગીતાના, એ 4 પાત્રો સંસારી છે. કેવા? એમાં એકેય સંન્યાસી નથી. તેથી ગીતા કોના માટે? તો કે ગીતા આપણા માટે. સંન્યાસીની હાહુય મરવાની નથી અને સંન્યાસીનો હાહારોય મરવાનો
કોઈ મરવાનો છે? એને કઈ દુઃખ થવાનું છે? એને કઈ પાણી ઢોળમાં જવાનું છે? પાણી ઢોળમાં ક્યાંય જવાનું? તો મરવાનું કોને છે? આપણી હાવ મરે, આપણા હારા મરે, આપણે થોડુંક દુઃખ થાય, આપણે થોડીક વ્યથા થાય. એટલે વીર વૃત્તિ તો હતી, એટલે પ્રથમ વીર વૃત્તિ, અને પછી અહીંયા મેદાનમાં આવ્યા પછી કારુણ્ય વૃત્તિ ઉત્પન્ન થઈ. એટલે વીરતા હતી એને છોડી દીધી અને કારુણ્ય સાથે લગ્ન કર્યા અને શું કહેવાય છૂટાછેડા આપી દીધા. એટલે કહેવાનો અર્થ કે એની કારુણ્ય વૃત્તિ આવી છે, તેથી એના શરીર ઉપર આટલી અસર થાય છે. આ બે વાતોથી અર્જુનમાં ખિન્નતા આવી ગઈ. આમ ગીતામાં સ્પષ્ટ કહ્યું છે, ખિન્નતામાંથી એક વાત જન્મે છે અને તે છે એટલે ચિંતા. કેવું? ખિન્નતા માણસને એકવાર આવે ને એટલે એમાંથી એક બીજી વાતનો જન્મ થાય છે, એનું નામ છે ચિંતા. તેથી ચિંતા કોઈ દિવસ કોઈ માણસે કરવી નહીં. ચિંતાથી ચતુરાઈ ઘટે, ઘટે રૂપ ગુણ જ્ઞાન, ચિંતા બળી અભાગણી, ચિંતા ચિત્તા સમા. અહીંયા સુધી આપણા કવિઓએ લખ્યું કે ચિંતા કોઈ દી કરવાની. જો ચિત્તા છે ને એ તો મરેલા માણસને બાળે. ચિત્તા કેવી છે? કોઈ માણસનું મૃત્યુ થયું, એને શમશાને લઈ ગયા, લાકડા ગોઠવાણા, માથે એનું શબ મૂકી દીધું અને પછી અગ્નિ આપ્યો, તો એ શરીરને કોણ બાળે છે? લાકડા બાળે. એટલે મરેલા જીવને બાળે એટલે એને કઈ વેદના થાય ખરી? પણ ચિંતા છે ને એ તો જીવતા માણસને બાળે. લાકડા જે છે ને એ કોને બાળે? મરેલાને. એને કાંઈ અસર થાય, એને બાળે કે ન બાળે એ કાંઈ મરદાને કાંઈ અસર થતી નથી. પણ આ જે જીવંત માણસ જે છે એને જો ચિંતા થાય ને તો એ બધી અસર એના ઉપર થાય છે. એટલે ઉદ્વિગ્નતામાંથી, ખિન્નતામાંથી અહીંયા વ્યાસ કહે છે કે એક બીજો જન્મ થયો છે અહીંયા, અને એ થાય છે ચિંતા. એટલે ચિંતા માણસે ક્યારેય કરવી જોઈએ નહીં, ચિંતા કરવી જોઈએ નહીં. આ બે વાતોથી અર્જુનમાં ખિન્નતા આવી. આમ ગીતામાં સ્પષ્ટ કહ્યું છે, ખિન્નતામાંથી એક વાત જન્મે છે અને તે વાત એટલે ચિંતા. બીજી વાત જન્મે છે બુદ્ધિ ભ્રષ્ટતા. આ બે વાતનો જન્મ થવાથી ધૃતરાષ્ટ્રના દુર્બુદ્ધુ પુત્રો અહીંયા અર્જુનને સ્વજન લાગવા. આ બે વાતો થઈ એટલે અહીંયા દુર્બુદ્ધ દુર્યોધન જે હતો એ એને સ્વજન લાગવા માંડ્યો. આ બે વાતો બહુ સરસ રીતે વ્યાસે આપને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે, પણ પાણીનો ટાઈમ થઈ ગયો, મિસારો આવ્યો. વેપથુસ શરીરે મેં રોમ હર્ષસ જાય છે. કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુન શું કરવા માટે આવ્યો હતો તે વાત હાવ ભૂલી ગયો. હું બુદ્ધિ ભ્રષ્ટતા થાય, મનની અંદર આવી રીતના કામ શરૂ થઈ જાય એટલે હું માણસે કરવાનું ને એ ઘણીવાર આપણે પણ ભૂલી જઈએ. એ પણ અર્જુન શું કામ કરવા માટે આવ્યો હતો અને એ ભૂલી ગયો. કેટલાક વર્ષોથી યુદ્ધની તૈયારી હતી, ચાલી રહી હતી, તે જ પણ એ ભૂલી ગયો. આનું કારણ બુદ્ધિ ભ્રષ્ટતા છે. જે હેતુ માટે તૈયારી કરી હતી તેની વિસ્મૃતિ થઈ ગઈ. હા, વાત જ ભૂલી ગયો. એમ વિસ્મૃતિ થાય તો શું થાય? માણસનું ગાંડો થઈ જાય ને, ગાંડાની હોસ્પિટલમાં લઈ જવો પડે. સવારે ઉઠીને આપણે કઈ વિસ્મૃતિ ભગવાન ખેંચી લે, પથારીમાંથી ઉઠ્યા ને ઘરવાળી ચા લઈને આવે, તમે કોણ છો? મેં તમને ક્યાંક જોયા હોય એવું લાગે છે. અરે જોયા એવું નહીં, 40 વર્ષ થઈ ગયા આપણે લગ્ન કર્યા એના, બરોબર ને? હું તમારી ઘર વિસ્મૃતિ વહી જાય તો શું થાય? આ થાય કે ન થાય? એટલે અહીંયા વિસ્મૃતિ અત્યારે શા માટે અર્જુન યુદ્ધમાં આવ્યો તો એની વિસ્મૃતિ વહી ગઈ અને અહીંયા શરીર ઉપર આટલી અસરો થાય છે એમ વ્યાસ લખે છે. શું એટલે કે શુદ્ધ યુદ્ધ માટે કેટલી બધી તૈયારીઓ કરી હશે અને એક જ મિનિટમાં અર્જુન આ બધું ભૂલી ગયો. એક જ મિનિટમાં કેટલી 13 વર્ષ સુધી આ બધી તૈયારી કરી, તપસ્યા કરી, ભગવાન શિવજીને પ્રસન્ન કર્યા, સ્વર્ગમાં ગયો, જ્ઞાતિ શક્તિ બધી લાવ્યા અને એક જ મિનિટમાં આ બધું ખલાસ એમ. અર્જુન ચિંતિત થયો છે. ચિંતા માણસને કોરી ખાય છે, બરોબર ને? અર્જુનને ચિંતા થાય છે. શેની ચિંતા થાય છે? પોતે મરી જશે એની ચિંતા તો એને છે જ નહીં. હું યુદ્ધના મેદાનમાં હું લડવા ઊભો થાય એટલે મારું મૃત્યુ છે એવી તો એને ચિંતા કે એવી એને કંઈ છે જ નહીં. પોતે મરી જશે એવી ચિંતા નથી, એટલે કે યુદ્ધ હારી જશે એની પણ ચિંતા નથી. સામે ભીષ્મ, દ્રોણ, કૃપાચાર્યને મારીશ તો જ યુદ્ધ જીતાશે. આને ત્રણેયને મારે કેમ મારવા? મૂળ વસ્તુ આ, આને માર્યા વગર યુદ્ધ જીતી શકાશે નહીં. તેથી ભગવાને બધા શું કહેવાય ઘણી બધી યુક્તિઓ કરીને ત્રણને
મારવા માટે જબરજસ્ત યુદ્ધના મેદાનમાં ભગવાને આવી રીતે માર્ગદર્શન પાંડવોને આપેલું છે. કહેવાનો અર્થ કે આ લોકોને મારીને આ લોકોને માર્યા વગર યુદ્ધ જીતા હે નહીં ભાઈ. યુદ્ધ જીતવું હોય છે ને તો પિતામહ ભીષ્મ દ્રોણાચાર્ય અને કૃપાચાર્યને મારવા જ પડશે. અને આને મારું ને એની ચિંતા છે. હું કે આને માર્યા વગર યુદ્ધ જીતાશે, આને ત્રણેયને મારવા માટેની ચિંતા છે. આ ચિંતા અર્જુનને સતાવે છે. ખિન્નતા એટલે કે ચિંતાથી ખિન્નતા આવે. ખિન્નતા આવ્યા પછી માણસના શરીર ઉપર અસર થાય છે અને તે જ અસર આ શ્લોકની અંદર લખી છે. એકવાર સજ્જનો સામે ઊભેલા જોઈ મારા ગાત્રો ઢીલા થાય છે, મુખ સુકાય છે, શરીરમાં કંપ થાય છે અને રોમાંસ થાય છે. પહેલા આ શ્લોકની અંદર 4 વાતો અહીંયા વેદવ્યાસ લખે છે કે અર્જુન ખિન્ન થયો, બુદ્ધિ ભ્રષ્ટ થયો, વિસ્મૃતિ થઈ ગઈ અને વિસ્મૃતિ થયા પછી એ અહીંયા બધાને એની સામે ઊભો છે અને કહે છે કે મારું મુખ સુકાય છે, શરીરમાં કંપ થાય છે, રોમાંચ ઊભા થઈ જાય છે અને ગાત્રો ઢીલા થઈ ગયા. આ 4 અસરો અહીંયા એના ઉપર થાય છે. એકવાર ખિન્નતા આવી, એકવાર ચિંતાની શરૂઆત થઈ કે શરીરની અંદર અવયવો આવી રીતના ગડબડ થઈ જાય છે એમ સમજો. પછી માણસ એક પણ ડગલું ચાલી શકતો. એકવાર મનની અંદર બુદ્ધિની અંદર આવી રીતનો વિચાર નબળો આવી જાય તો માણસ એક ડગલું પણ આગળ જઈ શકતો નથી. છાતીમાં દુખાવો થાય, બરાબર. ગઈકાલે શું ખાધું તો આપણે જોયું એમ. આ શું બતાવે છે કે વિચારોની અસર થાય છે. નબળો વિચાર આવે તો માણસ ઢીલો થાય, ચિંતા થાય, પછી ખબર પડે કે કંઈ નથી, સામાન્ય છે. વિચારોની અસર સારા વિચારો મળે તો પણ થાય અને નબળા વિચારો મળે તો બંનેની અસર શરીર ઉપર થાય ને થાય. નબળો વિચાર આવે એટલે તેની અસર શરીર ઉપર થાય જ છે. દુર્બુદ્ધ સજ્જન ગણાવા દુર્યોધન સજ્જન લાગવા માંડ્યો કારણ કે એને નબળો વિચાર આવ્યો અને શરીર ઉપર અર્જુનને આ 4 પ્રકારની અહીંયા અસરો જણાય છે એમ વ્યાસ લખે છે. આપણે બધાને ખબર છે ઘણીવાર પાંડુરંગ શાસ્ત્રી આ સમજાવવા માટે એક વાર્તા કે એકવાર માણસને વારંવાર ઠોકીને કોઈ પણ વાત કહેવામાં આવે ને તો એને થાય હોય તો હોય હાળું આ કેવો. એટલે એક મહારાજ હતા, એ કથા વાર્તાઓ કરે. એક ગામની અંદર આવી રીતે કથા વાર્તા સત્યનારાયણ ભગવાનની પૂજા કરી છે અને પૂજા કરવા માટે ગયા. સાંજનો સમય હતો, સાંજે 5 વાગે એ પાછા ફરતા હતા. અહીંયા યજમાનને એમ થયું કે આ ગોર બાપાને શું કહેવાય દૂધ ખાવા માટે બકરી નથી. જૂના કાળમાં બકરા આપતા, સમજ્યા કે આને એક જો બકરી આપી દો તો એના છોકરાઓ દૂધ ભેગા થાય. એટલે મહારાજને કીધું કે મહારાજ એક સરસ મજાની બકરી છે, બરોબર, દક્ષિણા તરીકે અમે તમને બીજું તો આપશું જ એમ, પણ તમારા દીકરાને દૂધ મળે ને એટલે આ બકરું પણ તમને આપવું છે. મહારાજ કે કાંઈ વાંધો નહીં. મહારાજ છે રઠ્ઠું કટ્ટું મહારાજ એવા, સમજ્યા કે કાંઈ વાંધો નહીં. અહીંથી 3-4 કિલોમીટર એનું ગામ દૂર હાલીને જવાનું. જૂના કાળની બધી વાર્તા એમ. તો એ કે કાંઈ વાંધો નહીં. એ ખંભે નાખ્યું બકરું ખંભે નાખીને 1.5-પોણો કિલોમીટર હાલે છે. 4 દુષ્ટ લોકો જોઈ જાય છે કે આ બ્રાહ્મણ આ બકરું લઈને જાય છે. એ બકરું જો આપણે પડાવી લેવાનું હોય ને તો આપણે એક આઈડિયો કરવો પડે. એ કે આપણે થોડે અંતરે 4 જણા ઊભા રહી જાય અને મહારાજ જ્યાંથી જેની પાસેથી પસાર થાય ને એ પસાર થાય એટલે કહેવાનું કે હે મહારાજ આ કૂતરાને ખંભે નાખીને ક્યાં આવેલા એ કે આવું બધું નક્કી કરીને 4 દુષ્ટ લોકો જે ચોર લોકો હતા ને એને આ બકરું પડાવવા માટેનો ખૂબ આવો સરસ આઈડિયો કર્યો. એટલે 4 જગ્યાએ આવી રીતના ઊભા રહી ગયા. મહારાજ તો નીકળ્યા કથા માથે દૂધ ખાવા માટે એક બકરું આ યજમાને આપ્યું હતું લઈ. એટલે કે મહારાજ કેમ છો, જય શ્રી કૃષ્ણ. પહેલા માણસે એમ કીધું ક્યાં ચાલ્યા તો કે ભાઈ કથા કરવા માટે ગયો તો અને હવે ઘરે જાઓ. શું કે ત્યારે ઓલો કે આ ખંભા ઉપર આ કૂતરું વજનદાર નથી લાગતું તમને? એ કે આ કૂતરાને ખંભા ઉપર તમે લઈને જાઓ છો અને તમને કાંઈ કૂતરાને કોઈ દી ખંભા ઉપર લેવાય? કાંઈ જરૂરિયાતવાળી સારી વસ્તુ હોય એને ઉપાડો તો સારું, આ તો તાર નકામી વસ્તુ થઈ ગઈ. ઓલો કે ભાઈ મહારાજ હજી જ મને યજમાને આપ્યું છે ને એટલે જોવે છે, કાન પકડે છે, ટાંટી. એ કે આ તો બકરું છે, આ ભલે નહીં કે આ તો બકરું છે. આ એમ કે છે આ કૂતરાને લઈને ખંભે મહારાજ ક્યાં ઉપડ્યા? કે ગામ જાઉં છું. પણ ક્યાં કૂતરાને?
એ કે ભાઈ કૂતરું નથી, કાન તપાઈશા, મોઢું તપાઈશું, બે કર. આમ જો બીજી જગ્યાએ ઊભો રાખ્યો તો બીજા જગ્યાએ પણ આ જ કે મારા જય શ્રી કૃષ્ણ કેમ છો, એટલે કે ભાઈ કથા કરવા ગયો તો સરસ મજાનું આવી રીતનું બકરું એક મને દૂધ ખાવા માટે આપ્યું. એ કે આ બકરું નથી, આ કૂતરું છે. કૂતરાને કોઈ દી પડાય? બકરાને પડાય, ગાડરને પડાય, બળદને પડાય, ગાયને પડાય. આ તો તમે આ કૂતરું છે, નકામી વસ્તુ છે, એને ખંભામાંથી લઈને નીકળ્યા. આ તો તમારા જેવા બ્રાહ્મણને આ શોભે? બોલે બ્રાહ્મણ વિચાર આગલે મને પણ આમ કીધું તું, આ પણ આજ આવું કે છે, બરોબર ને? તો પછી ત્રીજી જગ્યાએ પણ આ જ ઓલે આખી ગોઠવી રાખી હતી, લાઈન આખી કે કોઈ પણ હિસાબે મહારાજ પાસેથી આપણે બકરું પડાવી લેવાનું છે. ત્રીજી જગ્યાએ આવ્યા, ઓહો તમે સજ્જન કથા કરો, થોડા આવી રીતના સંસ્કૃત પઢો, અને ક્યાંય વાંચવામાં નથી આવ્યું એ કે આવું કૂતરું માથે ખંભામાં લઈને જવાય એવું ક્યાંય વાંચવામાં નથી આવ્યું? મહારાજ કે હાલું આવું કેમ છે? વાંચવું તો બરોબર છે ને ખબર છે કે કૂતરાને કોઈ દી ખંભા ઉપર લેવાય નહીં. આ બરોબર, તો આ તો બધા કૂતરું કરે છે. એ કે નાના કૂતરું નથી, બકરું છે. એમ કરી અને ચોથી જગ્યાએ ગયા ને ત્યાં બરોબર ઓલા પઢાવીને તૈયાર રાખ્યું હતું. એ મહારાજ આ તમે ગમે એટલો હારો માણસ તમને શિખામણ આપે, હારી વાત કે, પણ તમારી બુદ્ધિમાં તો કાંઈ ઉતરતી હોય એવું લાગતું નથી. આવા કે કૂતરાને પાળીને તમારે શું કરવાના છે? હાલો હું મારી ઘેરે તમને 3 કૂતરા મફતના આપું. એ કે આવા કૂતરાનું વજન તમને નથી લાગતો? એ કે બોલે કે 3 વાર કીધું એટલે હવે તો શું જોવું જોઈએ? એક માણસ કહેતો મનાય નહીં, 2 કહેતો ન, પણ 3 માણસ 3 વાર આમ હેમરિંગ કરે પછી ચોથી વાર તો હોય તો. એટલે મહારાજે ખંભા માથે બકરું હતું એનો કર્યો ઘા, 4 જણા ભેગા થઈને લઈ ગયા. શું થયું? કહેવાનો અર્થ કે કોઈ પણ વિચાર હોય ને એને એકને એક વિચાર જો વારંવાર કયો ને તો હોય તો હોય. અર્જુનના મનની અંદર આ બધું થયાનું કારણ શું છે? અહીંયા યુદ્ધના મેદાનની અંદર બધાને જોવે છે, અને જોયા પછી એની સાથે જે અહીંયા શું કહેવાય જે લગ્ન કર્યા હતા, કોઈને કારુણ્ય વૃત્તિ એની સાથે લગ્ન કર્યા હતા ને, એટલે એ એના ઉપર સવાર થઈ ગઈ. એ કે આવી કરુણા અત્યારે આ મેદાનની અંદર જે જોઈએ કરાય, આમ કરી અને અહીંયા કરે છે. એટલે કે વિચારોની અસર માણસના શરીર ઉપર થાય છે, તે થાય છે. બકરું ફેંકી દઈને ચાલતો થયો. અર્જુન ખિન્ન થયો અને ચિંતા કરવા લાગ્યો, અને તેની અસર અહીંયા શરીર ઉપર થઈ. અને વ્યાસ લખે છે કે સિદંતી મમ ગાત્રાણી મુખમ પરિશુષ્યતી વેપથુસ શરીરે મેં રોમ હર્ષસ જાય. આવું યુદ્ધની અંદર અહીંયા બંને સેનાની વચ્ચે ઊભો રહી અને અર્જુનના મનની કેવી સ્થિતિ થઈ એ આ શ્લોકમાં વ્યાસ લખે છે. ને અર્જુન પોતે જ બોલ્યો છે કે અત્યારે હું જમીન ઉપર ઊભું રહી શકું એવી મારી તાકાત નથી. મોઢામાં પાણી જે છે ને, ટાઇલિન નામની જે લાળ જે ઝરે છે ને 24 કલાક, જે મારી જીભને ભીની રાખે છે ને, એ મારી જીભની અંદર પાણી સુકાઈ રહ્યું છે. રોવાડા રોમાંચ થઈ ગયા છે, બરોબર ને? હાલી શકું એવી પરિસ્થિતિ નથી. સિદંતી મમ ગાત્રાણી, ગાત્રો મારા બધા ઢીલા થઈ ગયા છે, અને ધીમે ધીમે મારું જે ગાંડિયું છે ને એ ખભા ઉપરથી નીચે સરતું હોય એવું મને લાગે છે. અર્જુનના શરીર ઉપર આ શ્લોકમાં 4 લક્ષણોની અસર થાય છે. બાકીની અસરો 30મા શ્લોકમાં પણ આવે છે. પહેલી અસર સિદંતી મમ ગાત્રાણી. તો 4 અસર કઈ છે એને થોડોક વિસ્તારથી સમજવાનો પ્રયત્ન કરી. પહેલી અસર છે સિદંતી મમ ગાત્રાણી. અર્જુનના શરીરના અંગો શિથિલ થઈ ગયા છે, કામ કરતા અટકી ગયા છે, કામ નથી કરતા અને ઢીલા થઈ ગયા છે. શું થયું? તો કે ખિન્નતા, એટલે કે ખિન્નતાની ચિંતાની અસર શરીર ઉપર થઈ ગઈ છે. અર્જુનને જે સજ્જન એટલે કે સ્વજન સમજવા લાગ્યો છે, અને આ શરીર ઉપર એની અસર થઈ ગઈ. દુર્જનો હતા, દુર્બુદ્ધ હતા, એ બધા અત્યારે એને સજ્જન લાગવા માંડ્યા. ભગવાને કહ્યું હતું કાંઈ અને કર્યું કાંઈ, તેથી સિદંતી મમ ગાત્રાણી. આ અર્જુનની વિકટ પરિસ્થિતિ ઊભી થઈ છે. આ વિકટ પરિસ્થિતિમાં અત્યારે અર્જુન મુકાઈ ગયો. એટલી ભયંકર અને વિકટ પરિસ્થિતિ આવી છે એની અંદર આ મુંજે કે ભગવાન હવે મારાથી એક ડગલું પણ હાલી શકાય એવી સ્થિતિ નથી. અર્જુનની જગ્યાએ આપણે ઊભા રહીએ તો આપણી સ્થિર સ્થિતિ થાય તે પણ ક્યારેક વિચાર કરવો જોઈએ. એમ કે જો આપણા અંગો પણ આવી રીતના થાય છે. પહેલવાન જબરદસ્ત શક્તિ, ગામમાં પહેલવાન કોઈ સામે ના થાય, સમજો તેના લગ્ન. દાદા ઘણીવાર દ્રષ્ટાંત પણ આપે પાંડુરંગ શાસ્ત્રી
કે શરીર ઉપર કંપારી કેવી રીતે થાય, ધ્રુજવા કેમ લાગે, એનું આ દ્રષ્ટાંત આપે છે કે ગામની અંદર એક વયોવૃદ્ધ બાપા, એનો યુવાન દીકરો અને દીકરો આવી રીતનો બહુ સારો, બાપા પણ પહેલવાન, અને ગમે ત્યાં આવી રીતના શું કહેવાય એને જ્યારે ખેલવાનું હોય ને ત્યારે બાપા બહુ મજબૂત, અને ગામની અંદર બાપાની બધી એવી બધી હાંક અને બાપાનું બધા માને. પણ એ બાપા જ્યારે વૃદ્ધ થયા ત્યારે એનો યુવાન દીકરો મોટો થયો, અને મોટો થયા પછી બાપા કે ગામની અંદર મારી આબરૂ, મારો યશ, મારું આવી રીતનું ઘણું બધું છે. પણ દીકરો જ્યારે સામો આવીને ઊભો રહે કે બાપા તને કાંઈ ખબર પડતી નથી, ત્યારે માણસના રૂવાડા ઊભા થઈ જાય. શું થાય? ગામની અંદર પૂછે, ગામની અંદર એનું માન હોય, સન્માન હોય, આવી રીતે એનું ઘણું બધું થતું હોય, અને એ પહેલવાન બાપનો દીકરો જ્યારે સામે આવીને ઊભો કે બાપા તને અક્કલ નથી. કોઈ દીકરો બોલે અને કોઈ મનમાં રાખે, બાકી બધાના મનમાં તો કોઈ સ્પષ્ટ કહી દે ને કોઈ મનમાં રાખે કે આ મારા બાપાને જરી અક્કલ નથી. આવો શબ્દ, 2-5 શબ્દ આવી રીતના જ્યારે બાપના ઉપર જ્યારે આવે ને ત્યારે 70 વર્ષના બાપાના રૂવાડા ઊભા થઈ જાય છે. એક વાત એટલે કે આ એના રૂવાડા ઊભા થઈ જાય છે. રાત દિવસ મહેનત કરી છોકરાને મોટો કરે, મોટો કરવા માટે ઘણા સંઘર્ષો કર્યા, મા બાપા કર્યા હોય, અને પછી 60મા વર્ષે 30 વર્ષનો દીકરો કે બાપા તમને હવે કાંઈ અક્કલ નથી, ત્યારે સિદંતી મમ ગાત્રાણી થાય કે ન થાય? થાય જ. કોઈ બોલે ને કોઈ ન બોલે. એમ કે જંગલમાં જઈએ પછી પાછા ગાત્રો રૂવાડા ક્યારે ઊભા થાય? આપણે ઘોર જંગલ હોય ને એક ગામથી બીજે ગામ પસાર કરવાનું હોય, અને થોડુંક વચ્ચે જંગલ આવતું હોય, અને માણસ જંગલમાંથી પસાર થાય, અને જો વાઘ હામો મળે, સિંહ હામો જો મળી જાય ને તો રૂવાડી ઊભી થઈ જાય કે ન થઈ જાય? થાય ને થાય. કોઈ બોલે અને કોઈ ન બોલે. એટલે કે જંગલમાં જઈ વાઘ સિદંતી મમ ગાત્રાણી, આવી પરિસ્થિતિ જ્યારે નિર્માણ થાય ત્યારે અંગો કામ કરતા બંધ થઈ જાય છે. અર્જુનની પણ અત્યારે આ સ્વજનોને જોઈ અને એની સ્થિતિ પણ આવી રીતની આવી ગઈ છે. ખિન્નતા એટલે કે ખિન્નતાનું પરિણામ વિચારો ઉપર, અને વિચારોનું પરિણામ ચિંતા ઉપર થાય છે, અને ચિંતાનું પરિણામ શરીર ઉપર થાય છે. અને સિદંતી મમ ગાત્રાણી, આમ અર્જુન બોલી ઉઠે છે. અર્જુનના શરીર પરનું આ પહેલું લક્ષણ છે. ચોર રાત્રે ઘરની અંદર આવે, કેવો આવી ગયો હોય, અને બાપા પથારીમાં જાગતા હોય કે હાલો આવી તો ગયો છે, પણ ચોરના હાથની અંદર રિવોલ્વર છે. રિવોલ્વર લઈને બાપની પથારી પર જે માણસ સૂતો છે એના આમ ઊભો છે, ને 2 જણાને કે તમે તિજોરી બીજોરી ખોલો. એની બાજુમાં બળો પડ્યો હોય, ધોકો પડ્યો હોય, બધું જ પડ્યું હોય, પણ એ કાંઈ કરી શકતા, કારણ કે રિવોલ્વ ટાકરીને બેઠા. જરી આડાવડા થાય એટલે ત્યાં સીધું ફાયર થાય કે ન થાય? તો એ વખતે બાપાને શું થાય? સિદંતી મમ, જાગું છું, જોઉં છું, શક્તિ છે, બળવાન છે, બધું જ છે, પણ અત્યારે આ સ્થિતિમાં એટલે સિદંતી મમ. આ કેટલા ઠેકાણે સિદંતી મમ ગાત્રાણી અહીંયા શું કહેવાય વ્યવહારિક જીવન, સંસારી જીવન જીવતા માણસને ક્યારે થાય છે ને એ અહીંયા સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. અર્જુનના શરીર ઉપરનું આ પહેલું લક્ષણ છે, બરોબર? પહેલું લક્ષણ છે તે તદ્દન લઈને સિદંતી મમ ગાત્રાણી, શક્તિ છે, લડી શકું તેમ છું, લાકડી બાજુમાં પડી છે, પણ એકદમ ગાત્રો ઢીલા થઈ જાય છે કે ભાઈ શું કરવાનું, બધું જ છે પણ હલી શકાય એમ નથી. એમ કે સારા કે ખરાબ વિચારોની અસર માણસ ઉપર થાય છે. અર્જુનને આ સ્વજનોને મારવાની ચિંતા સતાવે છે. તેથી અર્જુન આ શ્લોકમાં કહે છે કે પ્રભુ, હે ભગવાન, સિદંતી મમ ગાત્રાણી મુખમ પરિશુષ્યતિ વેપથુસ શરીરે મેં રોમ હર્ષસ જાય તે. આ મારા શરીરની અંદર 4 પ્રકારની રૂવાડીઓ અને આવી રીતના ગાત્ર ઢીલા થઈ જાય છે. ભગવાન, હવે હું યુદ્ધ નહીં કરી શકું. યુદ્ધ કરાવવા માટેની પણ ઘણી વાતો છે, તે પણ સમજવી જોઈએ. સમજો કે શિવાજી, તેનો એક સિદ્ધાંત, એક વ્રત, એક સમજણ હતી કે મારો ધર્મ એ જ મારો દેશ છે. મારા દેશને માટે મારે જે કાંઈ કરવું પડે ને એ જ મારો ધર્મ છે. કોઈને મારવા પડે તો મારવા પડે, સુરતમાં આવીને ચોરી કરવી પડે, લૂંટવું પડે, સુરતને તો લૂંટવું છે, પણ મારે મારા ધર્મને જ આવી રીતનો, રાષ્ટ્ર એ જ મારો ધર્મ છે. એટલે કે એક સમજણ શિવાજીની આવી રીતની હતી. તેનો એક સિદ્ધાંત, એક વ્રત હતું કે મારો ધર્મ એ જ મારો સ્વભાવ છે.
સૂત્ર હતું. તેથી મોગલો સામે શિવાજી લડ્યા અને જરૂર પડી તો સુરતને પણ લૂંટી લીધું. પણ કોના માટે? મારા રાષ્ટ્ર માટે, મારા રાષ્ટ્રના કલ્યાણ માટે, મારા રાષ્ટ્રના અત્યારે ધનની આવી રીતની મને જરૂર છે, હથિયારો બધું લેવાની, તો મારે શું કરવું પડે? તો એ ધનને મારે લૂંટવું પડે. તેથી અહીં કે શિવાજી લડ્યા છે. ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, મેં ઝાંસી નહીં દૂંગી. હું લડાઈ કૃતિ જે છે ને, આ સૂત્રના આધારે હજારો અંગ્રેજોને મહાત કર્યા. વિચારોમાં તાકાત છે અને જો પોઝિટિવ લે ને તો હજારો લોકોને ખલાસ કરી જ નાખે છે, અને નેગેટિવ વિચાર આવે તો 1000 ગણી શક્તિ અંદર પડેલી હોય ને એ પણ માણસની શિથિલ થઈ જાય. ગમે તેટલી શક્તિ હોય પણ નેગેટિવ નકારાત્મક વિચાર આવે તો માણસની કેવી હાલત થાય છે એ શ્રીમદ ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાયના 29મા શ્લોકમાં વ્યાસે વર્ણવી છે. લેનિન વી ફોર વિક્ટરી એ જીતો. યુદ્ધમાં વિચારોનું ખૂબ જ મહત્વ છે. લોકમાન્ય તિલક, સ્વરાજ્ય એ મારો જન્મસિદ્ધ હક છે, એ લઈને જ હું પ્રાપ્ત કરીશ ને જંપી ત્યાં સુધી હું જંપીશ નહીં. એટલે માણસની અંદર વિચાર હોય, નાનો હોય પણ વિચાર જો મોટો હોય ને તો એ કામ કરી શકે છે, એમાંય સમજાવે છે. સારા નરસા વિચારોની અસર આપણા શરીર ઉપર પડે છે. અર્જુન તેથી એક નબળો વિચાર આવ્યો કે આ બધા મારા સ્વજન છે અને સ્વજનોને મારી અને મારે નરકમાં જવું નથી. બીજી વાત છે મુખમ સ પરિશુષ્યતિ. આ 4 શબ્દો આજે આપણે સમજવાના. સિદ્ધાંતિ મમ ગાત્રણી, એમાં આ બધી વાતો આવે કે યુવાન દીકરો જ્યારે બાપાને કહે કે બાપા તને કાંઈ અક્કલ નથી, તને કાંઈ ખબર પડતી નથી, તે જેના માટે 60 વર્ષ સુધી મહેનત, પરસેવો પાડ્યો, પેટે પાટા બાંધ્યા હોય, એને શું થાય? તો કે એના રૂવાડા ઊભા. સિદ્ધાંતિ મમ ગાત્રાણી. જંગલમાં ગયા હોય, વાઘ આમો મળે તો પણ સિદ્ધાંતિ મમ ગાત્રાણી. આવું થાય કે ન થાય? આવા તો ઘણા બધા દ્રષ્ટાંતો આપી શકાય. એટલે પહેલો અહીંયા 4 વાતમાં પહેલી વાત છે સિદ્ધાંતિ મમ ગાત્રાણી, અને બીજો શબ્દ છે મુખમ સ પરિશુષ્યતિ. મારું મુખ અત્યારે સુકાઈ રહ્યું છે. મારું મુખ અત્યારે સુકાય છે. અંગો કામ કરતા નથી. આપણું ઘણીવાર આવું થાય છે. તેથી લાળ રસ ઝરતી બંધ થઈ જાય. મોઢામાંથી લાળ રસ જે ઝરે છે ને એથી, એટલે તો આપણે જીવીએ છીએ બધા. એ લાળ રસ જો અંદર ઝરતી બંધ થઈ જાય એટલે માણસ ઘડીના 6 ભાગમાં એનું મૃત્યુ થઈ જાય છે. એટલે ઘણીવાર આવી રીતનું પણ થતું હોય છે કે લાળ રસ ઝરતી બંધ થાય અને વારંવાર પાણી પીવું પડે. તેથી ઘણા લોકો બાપાઓ પાણીની બોટલ ભેગી રાખીને હું એ કે મોઢું હુકાય છે. એનો અર્થ શું થયો કે મોઢાની અંદર લાળ રસ થોડીક ઓછી ઉત્પન્ન થતી હોય અને જીભ જો સુકાતી હોય તો એના માટે આપણે પાણીની બોટલ ખિસ્સામાં ઘણીવાર રાખતા હોઈએ. લાળ રસનો જે સ્તોત્ર ધોધ વારંવાર મુખમાં જરે છે આવે છે તે ઓછી થઈ જાય છે. મુખ તેનું વારેવાર સુકાય છે. આવું ક્યારે થાય? આવું ક્યારે ખબર છે? માણસ પહેલી વાર સ્ટેજ ઉપર બોલવા માટે ઊભો થાય ને ત્યારે એની લાળ હુકાઈ જાય. ઘણીવાર મોટો સ્ટેજ હોય, સાંજે ઓડિયન્સ બહુ મોટો 5-10 હજારનો ઓડિયન્સ હોય અને એની સામે માઇકમાં બધું બોલવાનું થાય ને પહેલી વાર હોય ને તો ઓલું આમ રાખે છે ને એને શું કે એના પગ ધ્રુજે છે ને એ સમાજને ખબર ન પડી જોઈ એટલે એ પેલું આડું આખું રાખે બરોબર ને. એટલે કે આવી રીતનું રાખે છે. ભગવાનની સામે પોતાની જાતનું, એટલે કે આવું ક્યારે થાય ખબર છે? માણસ પહેલી વાર સ્ટેજ ઉપર બોલવા ઊભો થાય, ઓડિયન્સ જબરજસ્ત હોય અને બોલવાનું કોઈએ કીધું હોય કે બાપા તમે 5 મિનિટ માટે વાત કરો, ત્યારે મુખંશ પરિધિ મુખ ઉપર થાય છે. ત્રીજી વાત છે વેપથુસ શરીરે મેં. આ શ્લોકની અંદર 4 વાતો આજે આપણે સમજવાની છે. ત્રીજી અસર અર્જુન ઉપર કઈ થઈ? તો કે વેપથુસ શરીરે મેં. અર્જુન ભગવાનની સામે પોતાની જાતનું વર્ણન કરે છે. સ્વજનો જોયા પછી મારી શું હાલત થઈ છે એ ભગવાનને બહુ છુપાવ્યા વગર સ્પષ્ટ રીતે સમજાવે છે કે ભગવાન મારી અત્યારે આવી રીતની હાલત થઈ છે, હું લડી શકું એમ નથી. મોઢામાંથી પાણી સુકાઈ રહ્યું છે, ગાત્રો ઢીલા થઈ ગયા છે, શું કહેવાય ચામડી અત્યારે બળી રહી છે અને રૂવાડી શરીરમાં જે છે ને એ બધી આવી રીતની ઊભી થઈ ગઈ છે. એટલે આ અસર અત્યારે અર્જુન ભગવાનને બતાવે છે. શરીરમાં કંપારો આવી રહ્યો છે. ઓડિયન્સને જોઈને ઘણીવાર માણસના પગ ધ્રુજવા લાગે. વેપથુસ શરીરે મેં આમ અર્જુન ભગવાન સાથે કબૂલાત કરે છે. તેથી સિદ્ધાંતિ મમ ગાત્રાણી મુખંશ પરિશુષ્યતિ
વેપથુસ શરીરે મેં રોમ હર્ષસ જાયતે। આ 4 વાતો અર્જુનના મન ઉપર આ શ્લોકની અસર થાય છે એવું વ્યાસ લખે છે અને અર્જુન પોતે જ કબૂલાત કરે છે। એક્સિડન્ટ થાય, પગ હાથ કપાઈ ગયા હોય, પછી જોયા પછી વેપથુસ શરીરે મેં શરીરમાં કંપારી ઉઠે છે, બરાબર। ચોથું લક્ષણ છે રોમ હર્ષસ જાયતે। ચોથું લક્ષણ કયું છે? રોમ હર્ષસ જાયતે, એટલે મારા રૂવાડા ઊભા થઈ રહ્યા। આપણી રૂવાડી હોય ને એ બધી રૂવાડી ઊભી થાય છે। અર્જુન ભગવાનને કહે છે કે યુદ્ધમાં મારાથી હવે લડી શકાય નથી, એમ નથી, કારણ કે સિદંતી મમ ગાત્રણી મુખંસ પરિશુચ્યતી વેપથુસ શરીરે મેં રોમ હર્ષસ જાયતે। હવે લડી શકાય એવી મારી સ્થિતિ નથી, એમ ભગવાનને કબૂલાત કરે છે। મારા શરીરના અંગો હવે બિલકુલ કામ કરતા નથી। આપણે બેઠેલા હોઈએ અને અચાનક કોઈ પાછળથી પીઠ ઉપર ધબ્બો મારે તો આપણા રૂવાડા ઊભા થઈ જાય કે નહીં? ઘણીવાર આપણે પણ અચાનક જો આવી રીતનું થાય તો ઘણીવાર આપણા રૂવાડા પણ ઊભા અચાનક કોઈ કરે તો આપણે થાય કે કોણ આવ્યું ભાઈ? મારા શરીરમાં મારા અંગોમાં હવે બિલકુલ કામ કરવાની શક્તિ રહી નથી। આપણે બેઠેલા હોઈએ અને અચાનક કોઈ ધબ્બો મારે તો માણસના રૂવાડા ઊભા થઈ જાય। વિષાદ યોગની ભૂમિકા સમજી લેવા જેવી। આ પ્રથમ અધ્યાયનું નામ છે અર્જુન વિષાદ યોગ। એટલે આ વિષાદ શું છે એ આ ભૂમિકામાં 29મા શ્લોકમાં આપણે સમજી લેવો જોઈએ। વિષાદ યોગની ભૂમિકા સમજી લેવા જેવી છે। વિષાદ યોગ કેમ બને? વિષાદ એટલે ખિન્નતા। વિષાદ એટલે ખિન્નતા આવે એટલે ઉત્સાહનો અભાવ થાય, અને ઉત્સાહનો અભાવ આવે એટલે વિષાદ આવે, અને કર્મ ગતિ ઠંડી પડી જાય। જે કર્મ ઉત્સાહથી જે કર્મ કરવા માટે માણસ આવે ને ત્યારે કર્મ મંદતા આવે છે। કર્મ મંદતા આવ્યા પછી કર્મ એટલે કે વિપરીતતા આવે તો પછી એને યોગ કેમ કહેવાય? આ બધી જો શરીર ઉપર અસર થતી હોય તો એને યોગ કેમ કહેવાય? પણ વ્યાસે પ્રથમ અધ્યાયનું નામ જ અર્જુન વિષાદ યોગ। શરૂઆતમાં અર્જુનને વિષાદ થયો છે અને વિષાદમાંથી બહાર નીકળવા માટે ભગવાન હવે મારે શું શું કરવું જોઈએ? હું હવે હલી શકું નથી, ડગલું ભરી શકું એમ નથી, ગાંડી ઉપાડી શકું એમ નથી, મોઢામાંથી પાણી સુકાય છે, રૂવાડા બધા ઊભા થઈ જાય છે, ચામડી મારી બળે છે। આ બધું કીધા પછી આને યોગ કેમ કહેવાય? પણ એણે આ બધું જે કાંઈ દુઃખ હતું, કાંઈ વ્યથા હતી, કાંઈ ચિંતા હતી, અથવા આવા કાંઈ પ્રશ્નો હતા ને એણે ભગવાનને કહી દીધા। ભગવાનની સાથે હવે જોડાવાનો પ્રયત્ન કે ભગવાન તમારા સિવાય મારો વિષાદ આ દુનિયામાં કોઈ ઓછો કરી શકે એમ નથી। વિષાદ જો ઓછો કરવાનો હોય તો શરણ તો મારે તમારું જ લેવું પડે। તમારા શરણ વગર મારો વિષાદ શક્ય નથી। એટલે કે કર્મ મંદતા આવ્યા પછી કર્મ વિપરીતતા આવે તો પછી એને યોગ કેમ કહેવાય? વિકાસના પાયામાં વિષાદ હોવો જ જોઈએ। મોક્ષની શરૂઆત પણ વિષાદથી થાય છે। કોઈ પણ માણસને મોક્ષ જો લેવાનો હોય તો એ વિષાદથી થાય ને। વિષાદ વગર માણસ આગળ ડગલું ભરી શકતો નથી। અહીંયા આપણે બધાને ખબર છે કે નારદજીએ જ્યારે અહીંયા વાલિયાને મળ્યા ને ત્યારે પહેલો જ એને વિષાદ શરૂ થયો। એ કે તમે વાત જે કહો છો એ વાત તો બરોબર છે, પણ હું જે કાંઈ ડગલું ભરીને જે કાંઈ કર્મ કરું છું ને એ તો મારા બધા જ પરિવારો મને સાથ અને સહકાર આપે છે। હું જે કાંઈ પાપ કરું છું અથવા જે કાંઈ કરું છું ને એમાં આખો મારો પરિવાર મારી સાથે છે। નારદ મુનિ એને સમજાવે છે કે ભાઈ તું જરીક ઘરવાળાને કોઈ દી પૂછ્યું? એ કે પૂછ્યું નથી, પણ એ હોય જ ને મારી જોડે, એમાં પૂછવાનું શું હોય? હું કે જે કાંઈ પાપ કરું ને, જે કાંઈ કમાણી કરીને લાવું ને ગમે તે, એમાં મારા મા બાપ, દીકરાઓ અને પત્નીઓ બધા મારા પાપની અંદર ભાગીદારો છે। નારદ કહે છે એવું ભાઈ નથી, અને ગયો અને પછી બધાને પૂછ્યું અને પછી એનો વિષાદ થયો અને વિષાદમાંથી યોગ થયો અને આજે કુજંતમ રામ રામેથી મધુરમ મધુરાક્ષરમ આરુહ્ય કવિતા શાખા વંદે વાલ્મીકી કોક થઈ ગયા કે નહીં? એક વિષાદમાંથી આવી રીતની મુક્તિ તરફ હતા। જો મોક્ષ ગતિ જો પામવાની હોય ને તો એ શરૂઆત તો અહીંયા દુઃખથી જ થાય છે અથવા વ્યથાથી જ થાય છે, ચિંતાથી જ થાય છે। ચિંતા જો માણસને થાય નહીં ને તો પછી માણસ કાંઈ કરી શકે? ચિંતા શરૂ થઈ કે મેં લગ્ન કરી લીધા છે ને લગ્ન કરીશ એટલે પત્ની તો આવી જ ગઈ, હવે એ પત્નીને સંભાળવા માટે મારે કામ કરવા માટે ઘરનો ઉમરો છોડીને જવું પડશે કે નહીં? એ ઘરનો ઉમરો છોડીને જવા લાગ્યો, ચિંતા કરવા લાગ્યો। એના ઘરેણાની વ્યવસ્થા હોય ને ખાવાની સાડીની જે કાંઈ વ્યવસ્થા હોય ને
એ બધી કરવી પડે કે નહીં? ચિંતા શરૂ થાય એટલે માણસને કર્મ કરવાની થોડીક અંદરથી જાગૃતિ થાય અને કર્મ કરવા લાગે કે નહીં? આમ કહેવાનો અર્થ કે ચિંતાથી શરૂઆત થાય અને હળવે હળવે એ ચિંતાને શું કહેવાય ચિત્તની અંદર જોડવાનો પ્રયત્ન કરવો જોઈએ. વિકાસના પાયામાં વિષાદ હોવો જોઈએ. મોક્ષની શરૂઆત પણ વિષાદથી થાય છે. માણસને જ્યારે આત્મરતિ, આત્મતુષ્ટિ અને આત્મપુષ્ટિ ગમવા લાગે ત્યારે માણસ મોક્ષ તરફ વળે છે. કે ભોગથી માણસને સંતુષ્ટ અથવા એને કાંઈ પૂરા પાડી શકે એમ નથી. કારણ અને એમાંથી આખરે સિદ્ધંતી મમ ગાત્રાણી રોમ હર્ષ જાય તે અસર થાય છે. રાત દિવસ મા બાપે દીકરાને મોટો કરવામાં, ઉછેરવામાં, ભણવામાં તેમજ સારો થાય, મોટો થાય, ધંધો નોકરી કરે અને સારી પોસ્ટ ઉપર આવે તે માટે મા બાપ રાત દિવસ પ્રયત્ન કરે છે. બરાબર, અને કરવું જ જોઈએ તો જ આ આગળ હાલે. ડૉક્ટર થઈ ઘેર આવે, લગ્ન કરે, માં જે કામો કરતી હતી તે કામ કરવાળી પત્ની અને નોકરો ઘરમાં આવી ગયા. હવે દીકરો કહે કે બા મને હવે તું ગમતી નથી અને તું ઓર્થોડોક્સ, અંગ્રેજીમાં એને શું કહે છે? ઓર્થોડોક્સ, ઘરડી થઈ ગઈ છો. તો અત્યાર સુધી કેમ ભાઈ? બરોબર ને? તારા બાપ તો આ જગત છોડીને જતા રહ્યા હતા. માએ અને મારો દીકરો સારામાં સારો ડૉક્ટર થાય અને સારામાં સારી પ્રેક્ટિસ કરી અને મારો દીકરો સુખી થાય એના માટે જે માએ રાત દિવસ પ્રયત્ન કરી અને દીકરો જ્યાં ભણતો હોય ને ત્યાં માં પોતાનું ઘર છોડીને ભાડે રહીને દીકરાને ગરમ ગરમ રસોઈ મળે. બરોબર, કોલેજમાંથી જ્યારે ભણીને આવે ને ત્યારે મારા દીકરાને સારી રીતે મળવું જોઈએ એ માટે પોતાનું ઘર છોડી અને દીકરો જે શહેરની અંદર નોકરી શું કહેવાય ભણવા ગયો હોય ને ત્યાં માં પોતે પણ જઈને ઊભી રહે. મારો દીકરો સારો થાય, ડૉક્ટર થાય, ભણે ગણે અને એ ડૉક્ટર થાય, મોટું દવાખાનું હોસ્પિટલ ખોલે. બરોબર, પત્ની પણ આવી ગઈ, 2-4 નોકર, સગવડતા સારી થઈ ગઈ. ઘરની અંદર નાના મોટા કામ કરવા માટે નોકરો બધા રાખી લીધા હોય છે. અને એવા સમયે કોઈ દીકરો એમ કે દીકરો માને એમ કે માં તું તો ઘરડી થઈ ગઈ છો, તારી કડસલી સાંભળીમાં પડી ગઈ છે, તારું બોલવું, તારા ગળફા કાઢવા, તું આ ખાતા તારા રોટલાના બટકા અહીંયા પડે છે અને પછી અમારી સાફ કરવાને આ અમને તારું જરાય ગમતું. ત્યારે શું થાય? સિદ્ધંતી મમ ગાત્રાણી, ગાત્રો એના ઢીલા થાય છે. એને એમ થાય છે જેના માટે રાત દિવસ મેં પ્રયત્ન કર્યો, મારા પતિની ગેરહાજરી છે અને મારી માએ મને આવી રીતનો કર્યો, પણ એ બધી કૃતજ્ઞતાનો જે ભાવ છે ને, કરેલો પ્રેમ અને કરેલું કામ જે ભૂલી જાય ને એને પશુ કહેવામાં આવે છે. પશુ એટલે કાંઈ 4 પગવાળું હોય એવું જ નહીં, પણ માણસની અંદર પણ પશુત્વ માણસને ઘણીવાર આવે છે. કે મારા માટે જેણે પ્રેમ કર્યો, મને ભણાવવા ગણાવવા માટે રાત દિવસ જોયા વગર પેટે પાટા બંને ઘણું બધું કર્યું છે અને હવે મારો જ દીકરો મને એમ કહે છે કે માં હવે તું મને ગમતી નથી. બરોબર ને? ત્યારે માને જે વેદના થાય છે ને એ તો જે માં વેદના અનુભવતી હોય એને જ ખબર પડે છે. તેથી સિદ્ધંતી મમ ગાત્રાણી, આ બધા જ કારણો અત્યારે શરૂરે જે શું કહેવાય અર્જુને જે રજૂ કર્યા ને એ આપણા સામાન્ય વ્યવહારની અંદર આપણા ગૃહસ્થી માટે બધા જ આવી રીતના છે. નાના મોટા ઘણા બધા પ્રસંગો આવી રીતના બનતા હોય છે. એટલે કે વૈદિક સંસ્કૃતિમાં, ભારતીય સંસ્કૃતિમાં વૃદ્ધાશ્રમ હતા જ નહીં. હતા ક્યાંય? આપણું તત્વજ્ઞાન વાંચીને જૂનું વાંગ્મય તો એમાં કોઈ જગ્યાએ વૃદ્ધાશ્રમ હતા જ નહીં. એટલે કે વૃદ્ધાશ્રમ હતા જ નહીં. પણ આજે ડૉક્ટર થયા પછી એને થાય છે કે મારી માને હું ત્યાં મોકલી આપું, દર મહિને ભલે 15,000 રૂપિયા વૃદ્ધાશ્રમમાં માને હાંસવા માટે દેવા પડે તો દીકરો દેવા માટે. કારણ કે દીકરાને હવે પૈસાનો ધોધ વરે છે. દરરોજ 5-5 લાખ રૂપિયાની આવક થાય છે દરરોજની. તો કદાચ એને મહિને 15,000 કે 20,000 આપવા પડે તો કાંઈ વાંધો આવે? માં તું અમને ગમતી નથી, તારા જેવા ત્યાં હોય, તારી હારતના હોય, ડોશીમાઈ હોય, ભજન કીધું. પાછો દીકરો આવી રીતે દલીલ કરે, શું કે ત્યાં તારા જેવા જ બધા હોય, તને મજા આવે છે, અહીં ઘરમાં એકલી પૂરાઈને તું શું કરે? આવું ઘણીવાર કહેતો હોય છે. બરોબર ને? તો એ વખતે માના ગાત્રો ઢીલા થઈ જાય છે. શ્રીમદ વૈદિક સંસ્કૃતિમાં, ભારતીય સંસ્કૃતિમાં વૃદ્ધાશ્રમ હતા જ નહીં. ગૃહસ્થાશ્રમ આદર્શ હતો. વૃદ્ધોની સેવા અને એનું સન્માન અને એને સંભાળવા માટે જ ઘર અને કુટુંબ અને પરિવાર છે. અમારા ઘરની અંદર અમારો જે વયોવૃદ્ધ મા બાપ છે ને એ જ અમારો ભગવાન છે. ભગવાનને અમે કાંઈ ભગવાનની સેવા, ભગવાન મળે કે ન મળે અને એની સેવા કર્યા પછી
આ થાય કે આ જીવતો જાગતો મારો ભગવાન છે. અહીંયા વૈદિક સંસ્કૃતિ આપણે આ બધી વાતો સમજાતી નથી. શ્રીમદ ભગવદ્ ગીતા જીવન જીવવાનો ગ્રંથ છે. દુઃખ આવશે તે સમયે વૈદિક વિચારો આપણી પાસે હશે તો આપણે સારી રીતે જીવન જીવી શકશું. નહીતર અર્જુનની જેમ સિદ્ધંતી મમ ગાત્રાણી મુખન સ પરી નકર આપણી સ્થિતિ પણ આવી રીતની. જો સારો વિચાર આપણી બુદ્ધિમાં, આપણા મનમાં, આપણા ચિત્તમાં અથવા આપણા ઘરની 4 દિવાલ વચ્ચે જો સારો વિચાર નહીં હોય ને તો આ બધી પરિસ્થિતિઓ નિર્માણ થવાની. તેથી એને માંથી બચવા માટે શ્રીમદ ભગવદ્ ગીતાનો ઉત્તમ વિચાર એવો છે કે માણસને ગમે તેવા દુઃખ હોય, ગમે તેવી વ્યથા હોય ને એમાંથી માણસને બહાર કાઢવાની તાકાત શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર આ 700 શ્લોકમાં બહુ સરસ રીતે કેટલાક શ્લોકો ભગવાન બોલ્યા છે, કેટલાક શ્લોકો અર્જુન બોલ્યો છે, કેટલાક અહીંયા સંજય બોલ્યો છે અને એક શ્લોક ધૃતરાષ્ટ્ર બોલ્યો છે. આ બધું જો એનો અભ્યાસ કરી તો ખબર પડે કે દુઃખમાંથી બહાર કાઢવા માટેની આ બાજુ. અર્જુનના ગાત્રો ઢીલા થવાના જ હોય, મુખમાં લાલ સુકાવાની જ હોય, શરીરમાં કંપારી ઉઠવાની જ હોય, રૂવાડા ઊભા થવાના જ હોય. તો તેના ઉકેલ માટે અને એના સમાધાન માટે શું છે ભાઈ? એના સમાધાન માટે શ્રીમદ ભગવદ્ ગીતા. રૂવાડા જો ઊભા થવાના હોય, લાળ સુકાવાની હોય, શરીરમાં કંપારી થવાની હોય, રૂવાડા ઊભા થવાના હોય, ગાત્રો ઢીલા થવાના હોય, આ બધું જો આપણા શરીરમાં થતું હોય તો એના ઉકેલ માટે આપણે શ્રીમદ ભગવદ્ ગીતા આપણી વહારે આવી છે. અને આ આગળ જતાં આ અર્જુનના જે કાંઈ તકલીફો છે ને એ ધીમે ધીમે બધી જ તકલીફો દૂર થઈ જશે. પણ એના માટે આપણે 700 શ્લોક સુધી રાહ જોવી પડશે. કેટલી? ધીમે ધીમે. વૈદિક સંસ્કૃતિ શું કહે છે? લગ્ન નહીં કરવાનું આવું કહે છે? ના, લગ્ન તો કરવા જોઈએ. ગૃહસ્થાશ્રમને શ્રેષ્ઠ આશ્રમ કયો છે? 3 આશ્રમનો આધાર ગૃહસ્થાશ્રમ છે. ગૃહસ્થાશ્રમ માંડ્યા પછી આવવાની કઈ ગાત્રો ઢીલા થવાના, મુખમાંથી પાણી ઉકાઈ જવાનું, શરીરમાં કંપારી છૂટવાની, રૂવાડા ઊભા થઈ જવાના. ક્યારેક ઘરમાં નાના મોટા આવી રીતના પ્રસંગો આવે, વાદ વિવાદ થાય ને ત્યારે આ બધું થવાનું જ છે. ગૃહસ્થાશ્રમ માંડ્યા પછી આ સંસારીને થવાનું છે. તેથી શ્રીમદ ભગવદ્ ગીતા એ ભગવાનનો શ્વાસોશ્વાસ છે. શ્રીમદ ભગવદ્ ગીતા એ ભગવાનનો શ્વાસોશ્વાસ છે, ભગવાનનું હૃદય છે અને ભગવાનની વાંગમય મૂર્તિ છે. તેનો આધાર લેશું તો સંસારની અંદર નાના મોટા જે કાંઈ દુઃખો છે, અગવડતાઓ છે, જે કાંઈ નાના મોટા પ્રોબ્લેમ સમસ્યાઓ છે ને એ હળવે શ્રીમદ ભગવદ્ ગીતાનો જો આધાર આપણે લેશું ને તો હળવે પરબારું કાંઈ થાય. આજે કાંઈ ગીતા વાંચવા માંડ્યા અને આવતીકાલે મારા દુઃખ વયા જાય તો એ વાત નહીં. થોડીક રાહ પણ જોવી પડે, ધીરજ પણ જોવી પડે અને દુઃખ જાય એના માટે થોડીક ધીરજ પણ માણસે ધરવી જોઈએ. જેના હૃદયમાં, જેની વાણીમાં, જેના શરીરમાં તેમજ સઘળી ઇન્દ્રિયો અને જેમની ક્રિયાઓમાં ગીતા ઉતરી હોય એ માણસ સાક્ષાત ગીતાની જ મૂર્તિ બની જાય છે. તેથી મહાપુરુષો આ જગતમાં આવે છે અને ગીતાને સર્વસ્વ માની અને સમાજના અંતિમ માણસ સુધી ગીતાનો સંદેશ પહોંચે એના માટે રાત દિવસ પ્રયત્ન કરે. શા માટે? કે માણસ દુબળો થવાનો, માણસ નબળો થવાનો, માણસને નબળા વિચારો આવવાના અને નબળા વિચારોને દૂર કરવા હોય તો એના માટે આ એક જ શસ્ત્ર અને શાસ્ત્ર એવું છે કે જે માણસને કહે છે. શ્રીમદ ભગવદ્ ગીતાનો પ્રથમ અધ્યાય અર્જુન વિષાદ યોગનું વર્ણન છે. 1 થી 11 શ્લોકમાં બંને સેનાઓના મુખ્ય શૂરવીરોની ગણના કરવામાં આવી છે. 12 થી 19 શ્લોકમાં બંને સેનાઓના શંખ ધ્વનિનું વર્ણન કરવામાં આવ્યું છે. 20 થી 27 શ્લોકમાં અર્જુન દ્વારા સેનાનું નિરીક્ષણનો પ્રસંગ કહે છે. 28 થી હવે જે આપણે ખબર ને 28 થી 48 શ્લોક મોહથી ઘેરાયેલા અર્જુનના કાયરતા, સ્નેહ અને શોક ભરેલા વચનો આ બધાને દૂર કરવા માટે 29મા શ્લોકથી અહીંયા વિષાદ એનો બરોબર શરૂ થાય છે અને એ વિષાદમાંથી બહાર કાઢવા માટે 47 શ્લોક સુધી અર્જુન પોતાની વ્યથા, પોતાની આવી તો લડીશ તો કેવા સમાજમાં પરિણામ આવશે, લોકો બધા મરશે તો વિધવા સ્ત્રી થશે, વર્ણસંકર પ્રજા થશે અને વર્ણસંકર પ્રજા થાય એટલે ધાર્મિક કોઈ કાર્ય કરી શકે નહીં. સમાજનું આખું અધઃપતન અહીંયા 47 શ્લોક સુધીમાં, અહીંયા 29 થી અહીંયા 47 શ્લોકમાં અર્જુને ભગવાનની સામે ધરી દીધું. તેથી ભગવાન મારે લડવું, આ બધું થાય એના કરતાં હું જંગલમાં જાઉં, હિમાલયમાં જાઉં, તમારા નામની માળા ફેરવું
અને ગંગા નદીના કિનારે શ્રીમદ નારાયણ કરતાં કરતાં તમારી ઉપાસના કરું. આ માટે તૈયાર થયેલો જે અર્જુન છે એને પાછો યુદ્ધ તરફ કેવી રીતનું પ્રેરવે એ બીજા અધ્યાયથી શરૂઆત થાય છે. પણ 47 અધ્યાય સુધી તો અર્જુનના અનેક સમસ્યાઓ અમે આવી રીતની જે વાતો છે ને એ ભગવાન સામે એને મૂકી. ભગવાન આવી રીતનું છે એમ કરી અને બહુ સરસ છે. અને 30મા શ્લોકની અંદર આના પછીની 4 જે વાતો છે ને, સિદંતી મમ ગાત્રાણી મુખમ પરિશુષ્યતી, આ 4 શરીર ઉપર જેમ અસર થઈ છે એમ અહીંયા 30મા શ્લોકની અંદર પણ 4 પ્રકારની અસર બીજી હોતી થઈ છે કે ભાઈ આના સિવાયની બીજી અસરો થઈ છે. પણ એનો વિચાર આવતીકાલે આપણે આવશું ત્યારે અહીંયા 30મા શ્લોકમાં બીજી 4 અસરો અર્જુન ઉપર કઈ થઈ છે એ વ્યાસે લખ્યું છે અને એનો વિચાર આપણે આવતીકાલે